હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે શુક્રવાર તારીખ 19/1/21, ચર્ચા 68, કળશ 39 થી 44 અને ગાથા 67 ને 68. એટલે શું? હા, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જય રજનીભાઈ, જય જિનેન્દ્ર લતાબેન, ઇન્દિરાબેન, જે કોઈ જોઈન્ટ થયા હોય બધા જય જિનેન્દ્ર. અચ્છા, અને આજે આપણે હાજી જય જિનેન્દ્ર. હા, તો અત્યારે આપણે આજે 29 તારીખ છે, એટલે 6 મહિના આપણે એક તારીખ સાથે રોજ આપણે બધા મળીએ છીએ. ભલે હજી 6 મહિના થઈ ગયા. 31 તારીખે શરૂ કર્યું, 31/7 શરૂ કર્યું હતું, એટલે ઓગસ્ટ થી આજે જાન્યુઆરી પૂરો થાય છે. હા, અને આજે ગાથા તે આપણી સ્વાધ્યાયના ક્રમે 68 છે, અને ગાથા લગભગ આજે 68 પૂરી થશે એવું મારો ગણતરી છે. પછી ઉપરથી વધારે આને ખબર નથી. અચ્છા, અને 68 એટલે કે હા બરોબર, હા, અને હા બરોબર. અને 68 એટલે જીવ હજી અધિકાર પૂરો થાય, એટલે કે જીવનો અધિકાર શું છે એ બતાવ્યો, અજીવનો અધિકાર શું છે એ બતાવ્યો. એ અહીંયા બધું પૂરું કરશે કે આટલો તારો જીવનો અધિકાર. હવે જીવનો અધિકાર ને અજીવનો અધિકાર આમ વિચારીએ તો અજીવનો અધિકાર તો જાણે એટલો બધો મોટો લાગે કે 29 બોલમાં એટલે કાંઈ બાકી ન રહ્યું, બધું અજીવને આપી દીધું. જીવના માટે કાંઈ ન રહ્યું, બસ ખાલી તો કે એકલો જ્ઞાયક, બસ એ જીવનો અધિકાર, બાકી બધું અજીવન છે. એટલે એનો અર્થ છે કે આપણને એવું લાગે કે જીવના અધિકારમાં તો કાંઈ નહીં. એટલે મને યાદ આવ્યું, વર્ષો પહેલાની એક વાત છે, સાંભળેલી છે. એટલે મારી બાળપણ હોય કે મારો જન્મ હોય ખ્યાલ નથી, ત્યાં તો બહુ નાનું બાળપણ હશે. ગુરુદેવને કોઈ એક ઉંમર લાયક હોય ને, ગુરુદેવ કરુણા પાત્ર, ગુરુદેવ છૂટથી બોલી શકે એવા, એને ગુરુદેવને કીધું હશે વાર્તા મળતા કે સાહેબ એવો મંત્ર આપો ને અમારું કામ થઈ જાય. એક જ એવો મંત્ર આપી દો અમને. આટલો બધો વિસ્તારથી અમે તો પ્રવચનો સાંભળીએ છીએ, પણ એક એવો મંત્ર આપો ને તમારું કામ થઈ જાય. એટલે ગુરુદેવ જવાબ દીધો કે તમે પચાવી નહીં શકો. અરે નાના સાહેબ અમે જરૂર પચાવશું. ના કયો તો કે નહીં પચાવી શકો? તો કે ના હું જ્ઞાયક છું. ગુરુદેવ શું કીધું? હું જ્ઞાયક છું. ઓલો ભાઈ કે બસ કીધું તું ને નહીં પચાવી શકો. હું જ્ઞાયક છું એમાં બસ તમને લાગી? એ બસ નથી, જ્ઞાયક હું જ્ઞાયક છું મારે પૂરું આવી ગયો. હવે એને એમ થયું કે બસ, એટલે ગુરુદેવ કે ભાઈ તમે નહીં પચાવી શકો એમ કીધું હતું. એમ અહીંયા મને વિચાર આવ્યો કે જીવ અજીવ અધિકારમાં, જીવમાં અધિકારમાં તો આટલું જ અકર્તા, બસ કાંઈ કરવાનું જ નહીં, એ જીવનો અધિકાર. અને અજીવ અધિકારમાં તો ઓહો આટલું મોટું. એટલે આ તો ઓલું અન્યમાત્મા આવે ને મહાભારતમાં કે ઓલા સૈન્ય માંગ્યું દુર્યોધને કે શ્રી કૃષ્ણનું સૈન્ય મને આપો, અને અર્જુન કે અમારે ખાલી શ્રી કૃષ્ણ જ જોવે. એટલે એમ લાગે આટલી મોટી શ્રી કૃષ્ણનું સૈન્ય એના પક્ષમાં હોય તો જીતી જ જાય ને. અર્જુન શું કરવાનું આ શ્રી કૃષ્ણ લઈ જઈને? તો એ ભાઈ એ એક શ્રી કૃષ્ણ તો અન્ય મતમાં છે, એવું નથી હોતું. એ તો શ્રી કૃષ્ણ જ્યાં રાજા હોય ત્યાં જ એની સૈન્ય હોય. એટલે નહીં તો એવું થાય કે શ્રી કૃષ્ણ જ એના સૈન્યને મારે છે એવું થાય. એટલે એ તો કલ્પના છે ત્યાં બધી. પણ એટલે કહેવાનો મતલબ છે કે એક જીવનો અધિકાર નાયક ચેતનામાં શું બાકી રહ્યું? એટલે એ આખો એક ઘોલનનો વિષય છે કે આ બધું નહીં. હવે તો એ 29 બોલની શું કામ આટલી બધો વિસ્તાર કરવો પડ્યો? તો એ આગળ 67મા બોલમાં દ્રષ્ટાંત આપીને સમજાવશે. હવે આપણે આજે કદાચ આ ઓલામાં આજે છેલ્લી સ્વાધ્યાય હશે 68ની, પછી તમે તારંગા જઈએ છીએ. એટલે તારંગા અમારે 60મી વાર થશે સ્વાધ્યાય કરવામાં આવી રીતે જે જાય છે 15 દી, મહિનો 1.5 મહિનો કે વર્ષો ગુરુદેવના સ્વર્ગવાસ પછી. એ આ વખતે 60મી વારમાં જઈએ છીએ. ત્યાં પછી કોન્ટેક્ટ કરી દોશું કઈ રીતે થાય છે, શું છે. અને નહીં તો પછી દેવલાલી જશું તો દેવલાલીથી પછી આપણે કરશું. એટલે એ આપણે વાતચીત નક્કી કરશું. પણ આજે શુક્રવારે આવડ્યા અત્યારના ઓલામાં તો છેલ્લી સ્વાધ્યાય છે, કારણ કે 31મી નીકળી જવાના રવિવારે. અચ્છા, હવે આપણે કળશ લઈએ છીએ 39મી. હવે આમ તો આપણે 39મો કળશ પરમ દિવસે સ્વાધ્યાયમાં કોલનના વિષય તરીકે લીધો હતો, પણ મને જરાક આ કળશમાં વધારે ભાવ સમજાય છે, અથવા તો વધારે મને આમ પહેલેથી જ આમ વધારે આ કળશ પ્રત્યે જરા આકર્ષણ છે. એટલે થોડુંક આનું આમ રિવિઝન બી થશે, રિપીટેશન કે રિવિઝન, પણ એટલું ગોલન વધારે થશે.
એમાંથી મારે બીજા એક બે ગુર્જરના ઉદ્ગારો લઈને થોડુંક લેવું છે, એટલી ફરીથી લઈએ છીએ. પેલા હું જરાક કસ વાંચી જાઉં છું, 2 લાઈનનો છે ને એટલે. અહો જ્ઞાનીજનો, આ વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધાય એક પૂતગલની રચના જાણો. માટે આ ભાવો પૂતગલ જ હો, આત્મા ન હો. કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પુંજ છે. તેથી આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. આ છે 39મો કસ, અને એ લેખો છે અમૃતચંદ્રાચાર્ય દેવ પોતે. હવે પહેલા તો આપણે વાત થઈ એમ કે આપણે એટલી પ્રસન્નતાનું કારણ એ છે કે આચાર્ય દેવ આપણને કઈ આદેશ કરે છે. આદેશ કોની ઉપર કહેવાય કે જે આજ્ઞા કે છોકરો હોય ને એને જ બાપ આદેશ કરે કે આમ કર ને તેમ કર. વંઠેલો છોકરો જે માનતો જ ન હોય એને તો બાપ કે જ નહીં કે આવાને શું કે એ કઈ કરવાનો તો છે નહીં. અહીંયા આપણને આચાર્ય દેવ આદેશ કરે છે, એટલે આપણું પ્રસન્નતાનું કારણ છે કે આપણે એમના કરુણા પાત્ર શિષ્ય છીએ. અચ્છા, હવે અહીંયા પછી આપણને કેટલા આમ 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 મલાવીને અથવા તો આમ આપણું જાણે બહુમાન કહીને કહેતા ને, હે જ્ઞાની જનો, એટલે કે જ્ઞાન સ્વભાવી ભવ્યાત્માઓ એમ કરીને આપણને આમ બોલાવે છે. તો જેમ ગુરુદેવ કહે છે, હે દેવાનું પ્રિયા, એમ કરીને આમ આવી રીતે કરુણાથી કે મલાવીને કે આમ ઉત્સાહથી આપણને ઉત્સાહ વધે એ રીતે બોલાવે છે આપણને, હે જ્ઞાની જનો. હવે શું કહે છે કે આ વર્ણાદિ ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધાય કહેતા કે ગુણસ્થાનથી વર્ણાદિથી ગુણસ્થાન સુધીના 29 ભાવો છે એ તો તને ખબર છે, પણ એમાંથી અમુક ભાવો જીવના છે અને અમુક ભાવો કર્મના છે એવું બી તને લાગતું હોય અથવા તો કે છે કે એમ નહીં, બધા એકેય બાકી નથી રાખવું. અમારે 14મું ગુણસ્થાન હોય ને તોય ભલે, અમારે એકેય ભાવ બાકી નથી રાખતા. અમે કહીએ છીએ કે આ બધાય ભાવો જે છે એ શું છે તો કે એક પૂતગલની રચના જાણો કહીને શું કહે છે? જાણવું એટલે ખાલી એક શબ્દ નહીં, દાન સદાન. ભલે હજી તારા વિકલ્પાત્મક નિર્ણયમાં તું છો એ તારી ભૂમિકામાં, પણ તું વિકલ્પાત્મક નિર્ણયની ભૂમિકામાં એટલી દ્રઢતા કર તો એ નિર્વિકલ્પતામાં વહી જશે. એટલે કે છે કે વિકલ્પાત્મક નિર્ણયમાં તું પેલા આમ જાણ. શું જાણ? તો કે એક પૂતગલની જે રચના છે. હવે એક પૂતગલની રચના છે એ કેમ એક ઉપર વજન આપ્યું એ આપણે લઈએ જરા. પછી કહે છે કે માટે આ ભાવો પૂતગલ જ હો, આત્મા ન હો. તો માટે શું કામે કીધું? માટે કહીને આપણે શું લેવું? ત્યાં શું કામે કીધું એમ નહીં, પણ એને આપણે એમાંથી શું કાઢવું સમજવું. તો કે જો મને ઊંડે એમ રહેતું હોય કે મને જ્ઞાન તો હોવું જ જોઈએ હો, આ રાગાદી મારા છે, આ ગુણસ્થાન પર્યંતના જે કોઈ ભાવો કીધા ને, હું જીવ નથી એ ભલે કીધું, પણ એ એક અપેક્ષાથી છે. બીજી અપેક્ષાનું જ્ઞાનમાં 2 પડખાનું જ્ઞાન તો હોવું જ જોઈએ, માટે એ મારા છે એમ જો તને લાગતું હોય તો એના નિષેધ માટે કહ્યું કે માટે તને એમ લાગે છે, માટે આ ભાવો પૂતગલ જ હો, આત્મા ન હો. એમ કીધું કે તને જો એવું લાગે છે કે આ ભાવ મારા છે, કોઈ અપેક્ષા એ જ્ઞાનમાં તો આટલું પડખું ચોખ્ખું હોવું જોઈએ. એ જ્ઞાનના પડખાને બાને તું એમાં મારાપણું કરતો હો કે રાગાદી તે હું છું, રાગાદી મારા છે, હું એનો સ્વામી છું, કરતા ભોગતા છું, જે કઈ તને લાગતું હોય તો એના નિષેધ માટે શું? તો કે એક પૂતગલ જ હો, આત્મા ન હો. એ હો કહીને શું કેવું છે? અરે ભાઈ, હો કહીને આશીર્વાદ આપણે એમ કહીએ ને, સુખી હો, આયુષ્યમાન હો, તું અમેરિકા જાશો પૈસા કમાવા માટે તો તારી ભાવના પૂર્ણ હો. હો કહીને શું છે? હો કહીને થઈશ કે નહીં થઈશ એમ નહીં, તું થવાનો છે એવા આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ છે એ કઈ શંકાના રૂપમાં નથી. મા બાપ એને કે આયુષ્યમાન હો એટલે એને એવી શંકા નથી હોતી કે આ ક્યાંક મેં અમેરિકા જઈને કાર્યક્ષેત્રમાં મરી જશે તો. એવી શંકા માટે આયુષ્યમાન નથી કહેતા, એને એવા વિશ્વાસપૂર્વક કે તું આયુષ્યમાન જ થવાનો છો, એટલે કે તું ચિરંજીવી છો, લાંબુ આયુષ્ય વાળો છો. એ હો કહીને આશીર્વાદના રૂપમાં થવાનો જ છે, એવી નિશંકા પૂર્વકના એ આશીર્વાદ છે. એટલે આપણે પણ અહીંયા એમ કે છે કે તને જો જ્ઞાનના બાને પણ, તને રાગાદીના પડખાનું જ્ઞાન કરવાને બાને પણ રાગ મારા છે એમ રહેતું હોય તો એના નિષેધ માટે કહીએ છીએ કે માટે પૂતગલ જ હો. કોણ? તો કે જે ભાવોમાં તને મારાપણું લાગતું હોય વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યંતમાં, તો કે એ પૂતગલ જ હો. એટલે એ પૂતગલ જ છે,
આત્મા ન હો, એ આત્મા છે જ નહીં એવું તને ભાવ ભાષણ થાય એ આશીર્વાદ છે. એટલે અહીંયા આપણને એક તો આદેશ આપ્યો છે અને આશીર્વાદ આપ્યા છે. હવે અહીંયા વાત રહી આપણે એક પૂતગલની રચના જાણો. એક પૂતગલની રચના એક શબ્દ મૂકીને શું કહેવા માંગે છે તેનો ગુરુદેવે બહુ સારા ખુલાસા કર્યા છે કે અહીંયા સમયસારમાં એક પૂતગલની રચના કીધું, ગુણસ્થાન પર્યંતના ભાવોને, એટલે રાગાદી બધું એમ આવી ગયું. બરોબર. હવે એના પ્રવચનસારમાં આઈ થિંક જો કે જયસન આચાર્યની ટીકામાં છે, જયસન આચાર્યની ના આમાં જ હશે લગભગ. હા, અચ્છા જે હશે એમાં એક જયસન આચાર્યમાં, એટલે કે પ્રવચનસાર ને 50 ટીકામાં. તો 50 ટીકામાં છે ને પર્યાયની સ્વતંત્રતા સમજાવવા માટે, પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે ને, તો ત્યાં એમ કીધું કે પરની અપેક્ષા વગર અહેતુક, નિરપેક્ષ અહેતુક એવા બધા શબ્દો છે ને, તો એ ત્યાં એટલો બધો નિષેધ કર્યો છે કે પરનું કાંઈ છે જ નહીં આમાં. એટલે કે પૂતગલ પરદ્રવ્યથી કર્મથી કાંઈ થતું જ નથી, પણ ત્યાં એ પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી છે. ત્યાં જીવના છે નથી એ વાત નથી ત્યાં બતાવી, ત્યાં એમ એને એની પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી. અને પાછું 50 પ્રવચનસારમાં થઈ લીધું. 50 ટીકામાં શું લીધું? તો કે 50 ટીકામાં એમ લીધું કે છે ને આ રાગ આદિ છે ને એ જીવના છે, જીવ એનો કર્તા છે, અને એ વખતે કર્મ છે ને એ નિમિત્ત છે. એટલે ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું, એટલે બેનું જ્ઞાન કરાવ્યું, એટલે ત્યાં પ્રમાણથી વાત કરાવી. એટલે કહેવાનો મતલબ છે કે જૈન દર્શન છે ને એટલો બધો અગાધ છે ને કે એમાં અનેક પડખાથી અનેક શાસ્ત્રોમાં અનેક આચાર્યો, એક ઘણી વાર તો એક આચાર્ય અહીંયા આમ કે એ નહીં આચાર્ય બીજી જગ્યાએ બીજું એને સીધાને વિરુદ્ધ લાગતું હોય ને એવું કે. એટલે અહીંયા એક કહેવા પાછળનું પ્રયોજન છે કે ઓલા બે શાસ્ત્રોમાં જે વાત આવી કે એકમાં પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી એમાં એને પૂતગલના ન કીધા, અને અહીંયા કે છે કે પૂતગલના છો, અને બીજા શાસ્ત્રમાં કીધું કે નિમિત્તનું જ્ઞાન કરાયું કે જીવના જ છે. તો કે આટલું બધું અટપટું કેમ? તો કે ભાઈ મૂળ વાત એમ છે કે આપણું જે જૈન દર્શન છે ને એ ખરેખર એટલું બધું આત્માની રીત, ખરેખર જૈન દર્શનનો અર્થ શું છે ખબર છે? કે પરસ્પર બે પ્રતિસ્પર્ધી જે વિષય હોય ને એ બે ભાવોના કોયડાની ગૂંચ છે ને એ ઉકેલવા માટે આત્મહિતની પ્રયોજનની સિદ્ધિ માટે શું છે કે આત્મહિતની પ્રયોજનની સિદ્ધિ તો કરાવે છે, પણ પેલા પ્રતિસ્પર્ધી જે બે ભાવો છે ને હું એ કોયડાની ગૂંચ ઉકેલનારું જૈન દર્શન છે. હવે પ્રતિસ્પર્ધી ભાવો ક્યાં ક્યાં છે? તો કે જૈન દર્શનનું નામ તો કે અધ્યાત્મ અને આગમ, તો કે બે પ્રતિસ્પર્ધી, નિશ્ચય અને વ્યવહાર તો બે પ્રતિસ્પર્ધી, ઉપાદાન અને નિમિત્ત, ક્રમબદ્ધ અને પુરુષાર્થ, નિત્ય અને અનિત્ય, સ્વભાવ અને વિભાવ, મોક્ષ અને સંસાર, સ્વ અને પર, દ્રવ્યાનુયોગ એટલે અકર્તૃત્વ અને ચરણાનુયોગ એટલે કરો છોડો. આમ જોવો તો અનેક પ્રતિદ્વંદી જે ભાવો છે એ કોયડાની ગૂંચ ઉકેલીને આત્મહિતની પ્રયોજનની સિદ્ધિ કરાવનારું છે. એટલે અહીંયા એક ઉપર એકની જે વાત છે ને એના મારે સમજાવવું છે કે આ છે બે પ્રતિદ્વંદી ભાવો, એક કર્મનો છે અથવા એક કર્મ નિમિત્ત છે, જીવનો છે. આ બધું પ્રતિસ્પંદી આગમ ને અધ્યાત્મ છે ને. અને ખૂબીની વાત એ છે કે એ વાત સમજાવવાની પદ્ધતિ પણ બે, એક સિદ્ધાંત બોધથી સમજાવાય ને એક ઉપદેશ બોધથી સમજાવાય. તો સિદ્ધાંત બોધ કોને કે તારે મુક્તિનું પ્રયોજન હોય તો પહેલા આમ નક્કી કર કે હું જ પરમાત્મા છું, અથવા તો મેં ભગવાન હું, મેં પરમાત્મા હું, એમ એને ત્યાં સમજાવે. એ છે સિદ્ધાંત બોધ. અને ઉપદેશ બોધમાં શું કે સિંહણના દૂધ માટે સુવર્ણ પાત્ર હોવું જરૂરી છે. એટલે કહેવાનો મતલબ છે આ જૈન દર્શન છે ને એ એટલો અગાધ છે, તો એમાંથી આ બધું કાઢીને પોતાના પ્રયોજનને કેમ લાભ થાય, જ્ઞાનના બાને પણ છેતરાઈ ન જાય, એના માટે બહુ આચાર્યદેવ આપણને સાવધાન કર્યા છે. એટલે અહીંયા એમ કે છે કે એક પૂતગલની રચના જાણો. હવે એક પૂતગલની રચના જાણો એમાં ગુરુદેવ એમાં ગુરુદેવને શું કેવું છે એક પૂતગલની રચના જાણવામાં? તો ગુરુદેવ એમ કે છે કે સંસાર, આ બધા ગૌરવ ગુરુદેવના કોટેશન છે, સંસાર એની હયાતીમાં છે, રાગદ્વેષ એની હયાતીમાં છે, પુણ્ય પાપ એની દશામાં છે. એ સિદ્ધ કર્યું, પણ હવે સિદ્ધ કરીને પ્રયોજન સિદ્ધ સી રીતે થાય? આ સિદ્ધ તને કર્યું એક સુકામે કીધું છે તો કે આ બધું છે એ તો સિદ્ધ કર્યું,
પણ તારે શું કરવું છે? આટલું જ જાણવું તારે રહ્યું છે કે આ છે, આ છે, આ છે, એટલું જ જાણવું રહ્યું છે કે કાંઈ પ્રયોજનની સિદ્ધિ કરવી છે કે નહીં તારે? એમ ગુરુદેવ આપણને પૂછે છે પ્રવચનમાં કે તારે કાંઈ પ્રયોજનની સિદ્ધિ કરવી છે કે આટલું જાણવું જ છે? એટલે પ્રયોજનની સિદ્ધિ માટે અહીંયા કહે છે એકલા પૂતગલની રચના જાણો. પછી ગુરુદેવ એમાં કહે છે કે એકલા પૂતગલની રચના જાણો એટલે શું? તો કે એ જાણ્યા કર્યું છે તો કે એ પૂતગલની રચના જાણો એમ કહીને અમારે એમ કેવું છે કે તારે એનું લક્ષ કરવા જેવું જ નથી. એ બધા ભાવો છે ને એનું લક્ષ જ કરવા જેવું નથી. અહીંયા જાણો 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 કરીને એનું લક્ષ જ કર્યા કરે ઉભા રહ્યા કર્યું હું એમ એના માટે નથી. એ તને સમજાયું કે તારા નથી, એ જીવના નથી એટલે કે તારા નથી, એક પૂતગલના છે એમ કીધું ને. એટલે પારકાનું તારા શું કામ છે? ટ્રેનમાં બેઠા હોય આપણે છોકરાને કહે બેટા આપણે સામાનનું ધ્યાન રાખજે, તો એ આપણા સામાનનું ધ્યાન રાખે કે પછી બીજા બધાના સામાનનું ધ્યાન રાખે? તો કે બીજા બધા સામાનનું આપણે શું કામ છે? આપણે શું લેવા કે દેવા બીજા બધા? આપણે આપણા સામાનનું ધ્યાન રાખો. એમ અહીંયા કહે છે કે 29 બોલ તને સમજાવ્યા ને જીવના નથી, એ જીવના નથી પછી એનું લક્ષ કરવાનું કે આ જીવના નથી, આ જીવના નથી. અરે એ પાર્કવાળા સામાનનું તારે શું કામ સંભાળ રાખવાનું છે? તારા સામાનની સંભાળ રાખે એટલે કે એનું લક્ષ કરવા લાયક નથી, એ જીવના નથી. માટે એમ કહીને અમારે કેવું એમ છે કે એ લક્ષ કરવા જેવાય નથી. એટલે એનો શું થયો કે રાગ આદિ મારા છે ને, મારામાં તો છે ને, હું મારી ચારિત્રની પર્યાયમાં તો છે ને, એ બધું છે ને તો કોઈ લક્ષ કરવા લાયક એ નથી. સાંભળે તો લક્ષ થાય એટલે સાંભળવા લાયક એ નથી. એટલું એને એમાં મૂળ કારણ શું છે કે તમારી સમોસરની સ્થિતિમાં આવે છે ને કે જેવો નિરાલંબન જીન દેવ એવો નિરાલંબન આત્મદેવ. એટલે કે સમોસરમાં ભગવાન બિરાજમાન હોય તો એ કમળની થી 1.5-2 આંગળ ઊંચે બિરાજમાન હોય, એને સ્પર્શ કરીને ન હોય. જેમ આપણે ગાદી ઉપર ત્યારે સીટ ઉપર બેઠા હોય ખુરશી પર તો એને ટચ કરીને બેઠા હોય, એને આધારે બેઠા હોય. ભગવાન નિરાલંબન હોય છે, એવો જ એનો આત્મદેવ નિરાલંબન હોય. એમ અહીંયા કે છે કે રાગ આદિથી નિરાલંબન તું છો. અહીંયા બતાવો છે કે 29 બોલથી નિરાલંબન તું છો. એટલે ગુરુદેવ કહે છે કે તારે એનું લક્ષ્ય જ કરવા જેવું નથી. પછી ગુરુદેવ ત્યાં એક જગ્યાએ એમ ઠપકો દેતા હોય ને એવી રીતે કે છે. અચ્છા, મારે તો આવે છે, તમારે ત્યાં કોન્ફરન્સમાં પ્રોબ્લેમ હશે. હવે એમાં ગુરુદેવ એક જગ્યાએ એમ કહે છે કે હવે આ બધું એમાં છે, હવે એ છે ને તારે રાખવું છે કે બીજું કઈ કરવું છે તારે? આ છે એ તો તું અનાદિથી આજ સુધી માનતો આવ્યો છે. આ રાગ આદિ છે ને શરીર છે ને બધું મારું 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 કરતો આવ્યો 29 બોલમાં. તો કે એ તો છે જ. હવે એ સિવાય એને રીતે રાખવું છે તારે કે કઈ બીજું કરવું છે? હું એમ કરીને ગુરુદેવ આમ જાણે આપણને ઠપકો દેતા હોય ને કે ભાઈ શું છે પણ આ 29 બોલમાં હું છે કરે છો. એ છે નહીં, મારે કઈક બીજું કરવું છે. એટલે કે એનાથી હું રહિત છું, એ જીવ તે હું છું. એટલે તો કઈ એકલા પૂતગલની રચના જાણો. તો ગુરુદેવ ત્યાં સુધી તો અરે જે જીવ દ્રવ્ય છે એ દ્રવ્ય સ્વભાવ શું પૂતગલની રચના કરે, રાગની રચના કરે, શરીરની રચના કરે, ભેદની રચના કરે? અરે દ્રવ્ય સ્વભાવ છે એ સ્વભાવની રચના કરે. જ્ઞાયક તે હું જ્ઞાયકપણામાં હું પણ એની રચના કરે. એ પરની આ તો બધું પર છે, પૂતગલ છે, ભેદ છે. અરે અભેદની રચના કરે. એટલે એમ કરીને ગુરુદેવ કહે છે આ બધું જીવ દ્રવ્યને હોય જ નહીં. અને પછી છેલ્લે શું કહે ખબર છે કે આ વાત એવી છે કે અંતર્મુખ થવા માટેની આ વાત છે. આ બધો આખો વિષય જે ચાલે છે ને એ અંતર્મુખ થવા માટેનો ચાલે છે. એટલે એનો અર્થ શું થયો કે 66 ગાથા સુધી તને આટલું બધું અમે સમજાવ્યું. પરમાત્મા કેવો છે અથવા તો શુદ્ધાત્મા કોણ છે કે જેને અમારે જાણવું જરૂરી છે, એ બધું તને અહીં સુધી સમજાવ્યું. અહીંયા કે છે કે શું કે આ શેને માટે છે? તો કે અંતર્મુખ થવાની વાત છે. અહીંયા તું આગમ ને પાછું સર્વતા સસલાના શિંગડા માનીને નિષેધ કર, એ એને માટે નથી કે નથી પંડિતાઈ માટે. અહીંયા તો એકલું અંતર્મુખ થવા માટેની વાત છે કે જીનદેવ જેવા સર્વજ્ઞ દેવ સમસણમાં નિરાલંબન છે ને એમ તું રાગથી નિરાલંબન, તને કોઈનું આલંબન નથી તું અલ્પજ્ઞાન કે નથી તું રાગી, એકલો નિરાલંબન તત્વ છો. એટલે કે ઈ અંતર્મુખ થવા માટેની વાત છે. અચ્છા, હવે એક વાક્ય મને આમાં ગુરુદેવનું બહુ વધારે શું કહ્યું હતું કે ગુરુદેવ એમ કીધું એ રીતે છે પાછું. એટલે શું ગુરુદેવ કીધું કે તે ઓલું 85 આમ કીધું છે ને
પ્રવચન સારમાં આમ કીધું છે, અને અહીંયા પાછું તો કે અહીંયા છે ને આ પ્રયોજનની સ્થિતિ માટે શું કીધું કે જીવના છે જ નહીં. તો કેમ તો કે તને એનાથી એનું લક્ષ છોડાવવું છે. તો કે પ્રયોજનની સિદ્ધિ માટે કીધું છે એટલે એનો અર્થ શું કે પ્રયોજનની સિદ્ધિ માટે એટલે કે આપણે દીકરાના માટે દીકરી જોઈ અને પછી વાત કરે કે હા એની આંખ છે ને એ તો હરણ જેવી સુંદર છે, એ વખાણ કરીએ તો એક તો પેલા હરણ જેવી આંખ ન હોય. સુંદરતાની સરખામણી માટે કે હરણની આંખ જેમ સુંદર ગણાય છે એમાં આ છોકરીની આંખ બહુ સુંદર હતી, બરોબર. એટલે સુંદરતાની સરખામણી માટે પણ એ બધું ઉપમા અલંકાર છે. તો અહીંયા પ્રયોજનની સિદ્ધિ માટે અમે તને ઉપમા અલંકારથી કહીએ છીએ કે જીવના નથી. આ 29 બોલ છે જીવના નથી. ઓલા બે શાસ્ત્રમાં તો કયા પ્રમાણથી વાત કરી, ક્યાં એની પર્યાયની સ્વતંત્રતાથી વાત કરી, એટલે કે કર્મ એનો કરતા નથી એવી વાત કરી, અને કયા પ્રમાણથી વાત કરી તો કે જીવ જ એનો કરતા છે અને ઓલું નિમિત્તથી વાત કરી. અને અહીંયા અમે તને કહીએ એકલા પૂતગલની રચના જાણો તો એ પ્રયોજનની સિદ્ધિ માટે છે. એ વાત સાચી છે કે કઈ પ્રયોજન તો સિદ્ધ કર્યું છે ને, ઓલું વાત તો તે સમજી લીધું, જાણવાની વાત તો જાણી લીધી, પણ અત્યારે કઈ પ્રયોજન સિદ્ધ કરવું છે કે નહીં. તો કે પ્રયોજન સિદ્ધ માટે કરી એટલે ખાલી અલંકાર માટે વાત છે. ત્યારે ગુરુદેવ ખુલાસો કર્યો કે આ આટલું કહેવાય છે ને, પણ એ રીતે છે પાછું. એટલે કે જીવના નથી જે 29 બોલ કીધા ને તો કે એ રીતે જ ખરેખર છે. એમ નહીં કે ચાલ અલંકારથી વાત કરી, હરણ જેવી આંખ છે અથવા પ્રયોજનની સિદ્ધિ માટે છે તો તારા જ, તો પણ અમારે તને એનું લક્ષ છોડાવવું છે ને માટે તારા નથી એમ કરીને છે તો તારા જ. તો કે ભાઈ એમ નહીં, અમે તને એટલા માટે નથી કહેતા છે તો તારા જ, પણ એનું લક્ષ છોડવું એટલે ખરેખર શું છે તો કે ખરેખર એ રીતે છે પાછું. એટલે જે 29 બોલ જીવના નથી કીધા ને અને અનુભૂતિમાં આવતા નથી એમ જે કીધું ને એ ખરેખર છે એમ પાછું. એટલે જે એમ પાછું એટલે મને આ વાક્ય એટલું બધું ગમ્યું છે એટલે પછી મેં તમને લોકોને બધાને ઓલા વોટ્સએપ મોકલેલા કાલે 4 એમાંના જ આ બોલ છે બધા. તો કે ખરેખર એ રીતે છે પાછું. એટલે એને અંદરથી એટલો બધું અંદરથી એને જોર આવવું જોઈએ. ભલે વિકલ્પાત્મક નિર્ણયની ભૂમિકામાં આપણે છીએ પણ એ ભૂમિકામાં નિર્ણય એટલો દ્રઢ થવો જોઈએ કે ખરેખર આ રાગાદી છે ને એ રાગાદી જીવના છે જ નહીં, એમ જ છે, ખરેખર એમ જ છે. પાછું એટલે શું? ખરેખર એ રીતે છે ખરેખર. અમે કેવા ખાતર કે કોઈ પ્રયોજનની સિદ્ધિ માટે અમે વખાણ નથી કરતા. છોકરી તું પસંદ કરે એટલે એની આંખના વખાણ નથી કરતા. ખરેખર એની આંખ સુંદર છે એમ કે ખરેખર જીવ છે ને એ આ રાગાદી રહિત જ છે. ક્યાં રાગ તો પર્યાયમાં તારી ચારિત્ર ગુણની બધી અમને ખબર છે. તારી આગળ જે દલીલ હોય ને એ બધી અમને ખબર છે અને પછી અમે કહીએ છીએ કે ખરેખર એ છે એ રીતે જ છે પાછું. શું છે તો કે રાગાદી પૂતગલ ના જ છે. એક પૂતગલની રચના જાણો. એટલે આજે એક પૂતગલની રચના જાણો કીધું ને એમાં ગુરુદેવ ઘણો ખુલાસો કર્યો છે અને મને પણ આ એક પૂતગલની રચના જાણવામાં એટલું જોર આમ લાગે કે ઓહો આચાર્ય દેવને આપણને ક્યાં લઈ જાવો છે. એમને ખબર છે કે અહીં સુધી આ નિકટવર્તી શિષ્યને એને સમજાવ્યો છે ને એટલે હવે નથી શુષ્ક થવાનો, નથી નિશ્ચયાભાસી થવાનો, કારણ કે એની બધી વ્યવહારના પ્રકારો બધા એને સમજી લીધા. અને અમે નિષેધ કરીને શું હાજી ચાલુ રાખો તમે જયારે બ્રેકિંગ હોય ત્યારે કહેજો. હા ઓકે બસ આ કળશ પૂરો કરો ને એટલે કહેજો. એટલે પછી અહીંયા શું કીધું કે આ ભાવો પૂજગલ જ હો, આત્મા ન હો. એટલે એમને કેટલો વિશ્વાસ છે એમના નિકટવર્તી શિષ્યો માટે કે મેં જેને રચના જાણો, એક પૂજગલની રચના જાણો તો એ એવી રીતે જાણવાનો કે એને આ પૂજગલ ના જ હો. એટલે કે આશીર્વાદ અમારે થવાના છે એટલે આશીર્વાદ જ આપી દીધા. અને પછી શું કીધું? કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પૂર્ણ છે, તેથી આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. એટલે કે છે કે આત્મા કહેતા હું તો જ્ઞાન ઘન પૂર્ણ છું. શું છું? ઓલો ના પાડીને એકલા પૂજગલની રચના જાણો તો કે સાહેબ હું શું પણ એ બધું તો તમે 29 બોલતો પૂજગલમાં નાખી દીધા. મારે ભાગે હું તો કે તારે ભાગે શ્રી કૃષ્ણ. સૈન્ય ભલે આખું દુર્યોધન લઈ ગયો અને તારા ભાગે છે ને શ્રી કૃષ્ણ છે, એનો રાજા, સૈન્યનો રાજા છે. એટલે તું શું કામે ચિંતા કરે? અર્જુનને કહે છે. એમ અહીંયા કહે છે કે તારા ભાગે શું છે તો કે હું તો વિજ્ઞાન ધન જ્ઞાનનો પૂર્ણ છું અને જ્ઞાનનો પૂર્ણ છું
કે છે આજે બધા જ વર્ણાદી ભાવો છે ને એનાથી અન્ય છું એમ કરીને વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આત્મા છું. તો આપણને વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત છે જરા ખુલાસો કરી લો પછી રજનીભાઈને આપવું માઇક. તો એ રાગાદી રહિત વર્તમાન માયાનો અર્થ શું છે? આપણને ઊંડે છે ને રાગથી જ આપણું સ્વરૂપ સમજાય છે. એટલે એમ થાય કે મારામાં તો આ છે રાગ, પણ જ્ઞાનથી લે ને આપણે વાત થઈ વચ્ચે, પણ મને એ જરા વધારે વિષય ગમે છે કે આપણું અસ્તિત્વ આપણે છે ને રાગ દ્વેષ ક્રોધમાન માયાથી જ આપણે લઈએ છીએ. અરે જાણનાર જ્ઞાનથી લે ને તો હું રાગી છું લે છો શું કામે? એટલે કે વર્તમાન પર્યાયમાં રાગ વાળો છું એ વાત જ શું કામ લે છે? હું વર્તમાનમાં જ્ઞાન સ્વભાવી છું અને જ્ઞાન વડે એને જાણું છું. એટલે જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવીને જાણનારો હું છું. હું પરને જાણવાની વાત નથી. મારું જ્ઞાનનો સ્વભાવ છે એને જ્ઞાન પેલા જાણે ને. ગળપણથી મોઢામાં સાકર મૂકે ગળપણનો સ્વાદ આવે તો એનાથી પહેલેથી સાકરની પ્રસિદ્ધિ પેલા થાય ને, પછી મને ખવડાવનાર કે આ ભાઈ મને આપ્યું, આને પ્રભાવ ના કરી, એ બધી પછીની વાત છે. પેલા તો મને મોઢામાં જેને મૂકી એને યાદ, એ મૂકનારને પછી યાદ કરું છું, પણ પેલા એ ગળપણ ખાતા મને સાકરનો સ્વાદ, સાકરનો અનુભવ થવો જોઈએ. એમ અહીંયા કહે છે કે જ્ઞાન સ્વભાવી છું, એટલે કે જાણનાર જ હું છું, વિજ્ઞાન ધનનો પૂન છું. એમ જ્ઞાનથી જ પોતાનો ઉપાડ લેવાની જરૂર છે. રાગાદી વર્તમાન પર્યાયમાં રાગાદી નથી એમ કહે છે. આપણે ચમકીએ શું કામે? હું એ વર્તમાન પર્યાયમાં રાગાદી રાગ છે મારું અસ્તિત્વ, મારે અનાદિથી તો માનતો આવ્યો છું. અને જો એ રાગ મારા જ હોય તો એને મિથ્યાત્વ શું કામે કીધું? રાગમાં મારાપણું એને મિથ્યાત્વ કે નહીં. જો મારું જ હોય તો એ તો સમ્યક કહેવાય, અને મારાને મારું જાણવું તો સમ્યક કહેવાય. એટલે એનો અર્થ એમ કહે કે હું તો જ્ઞાન ધન છું, વર્તમાન પર્યાયમાં પણ રાગાદી રહિત ભગવાન આત્મા છું. વર્તમાન પર્યાયમાં પણ રાગથી હું મને માનતો જ નથી, હું મને જ્ઞાન સ્વાભાવિક માનું છું. એમ કરીને એને આખો ઉપાડ એને ગોલનમાં આખો ફેરવાની જરૂર એ અહીંયા આખા કળશમાં કહેવા માંગે. હા બોલો રજનીભાઈ. ના બરાબર છે. ખાલી સપોર્ટ જ કરતો હતો કે આપણે કીધું ને કે એમ જ છે, એમ જ ખરેખર છે. કારણ કે અનુભૂતિના કાળમાં અમને જણાય છે, એવું અમને જણાય છે કે રાગ અને જ્ઞાનના પ્રદેશો ભિન્ન છે. અમને જણાય છે કે એની સત્તા ભિન્ન છે. એટલે એમ જ છે, એટલે અમે અનુભૂતિ કહીએ છીએ, અમને એવું જણાય છે. તને અમે શું કરીને તેનો જોર લાવવા માટે નથી કહેતા, પણ અમે જાણીને કહીએ, અમે અનુભવીને કહીએ છીએ. બરોબર. એમ એ અનુભૂતિમાં જણાય છે એટલે એનો અર્થ એમ જ છે. એમ જ છે. એટલે ગુરુદેવ એમાં કેવું પડ્યું કે એ રીતે છે પાછું. એમ કે અમે તને ખાલી આ બધા ઓલા બે પ્રકાર આવા કીધા, પંચાસિકા અને પ્રવચન સારના જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી અપેક્ષાથી જુદી આનાથી જુદી વાત લાગે તો એની સામે તને અમે આ વાત કહીએ છીએ તો ખાલી એક તારે પ્રયોજન સિદ્ધ કરવા માટે કહે, બાકી બધા 29 બોલ તારા છે તો એમ નથી. ખરેખર એ રીતે જ છે પાછું. એટલે કે જીવમાં એ છે જ નહીં. એ જે અમે કીધું ને તો કે એ રીતે જ છે પાછું. કોઈ અપેક્ષાથી પ્રયોજન માટે તને કહીએ અને કાંઈ નથી. જેમ ઓલી હરણની આંખ હોય જ નહીં છોકરીમાં, આંખ તો મનુષ્યની જ હોય. ખાલી અલંકારથી કીધું, સુંદરતાની અલંકારથી, તો એવું અહીંયા નથી. અહીંયા તો ખરેખર છે જ. એટલે તમે કહો છે કે અનુભૂતિમાં અમને છે ને એ એકલો નાયક અથવા તો જાણપણું, એટલે કે સ્વભાવનું જ વેદન થાય છે. એમાં રાગાદી વિભાવ વેદનમાં આવતા જ નથી. એટલે એમ છે, એટલે એ બરોબર છે. એમ છે કયો કે એ રીતે છે પાછું. એમ અહીંયા ગુરુદેવને આખું આ કળશમાં બહુ સારું જોવે છે આખું. અને મને પોતાને ખબર નથી, પણ આ કળશ પહેલેથી ઘણો પ્રિય છે. કારણ કે આમ આખું રાગાદીનું રહિત પણ એકદમ આમ ઓલું કીધું ને નિરાલંબન નિજ દેવ, જેવો જીન દેહ એવો નિદ્રવ્ય, એની જેવું વાત છે. એટલે બહુ સારો વિષય છે. હવે અહીંયા અનેકાંત પ્રમાણે તો બધું પ્રવચન સાર ને પંચાસિકાની વાત કરી છે, બરાબર છે અનેકાંતની દ્રષ્ટિએ. પણ સમ્યક એકાંત તો આ છે. સમ્યક એકાંત તો આ અમે તને કહીએ છીએ કે આને પુષ્કરની જ રચના જાણો. અને અમે કીધું ને કે ઓલું અનેકાંત પણ ઓલું સમ્યક ઓલા દ્રષ્ટિને બોલશે ને મોટો. હા, એટલે એનો અર્થ શું થયો કે ભાઈ તારા જ્ઞાનમાં એનું કારણ છે કે તું પંચેન્દ્રિય પણ છો, મનુષ્ય છો. એટલે તારી આ જ્ઞાનની વિશાળતા તો ઘણી છે. ઓલા તિર્યક જેવી નથી કે નારકી જેવી નથી કે આમ અહમપણું કરી બેસે છે. ઓલા દુઃખનું વેદનથી આમ એને વિચારમાં ચડી જાય છે. પૂર્વે સાંભળેલું છે એટલે એમાંથી સંસ્કાર એને એમાં આ તે હું એમ થઈ જાય ભલે,
પણ અહીંયા તો આપણે એના જ્ઞાનના પ્રકારો ઘણા છે, એટલે આપણે બુદ્ધિના પ્રકારોમાં આય છે ને એમ થયા કરતું હોય, એટલે એને બધો પ્રકારનો સમજવું પડશે. એટલે એને પ્રવચન સાર અને પંચાસ્થિકાને પણ સમજવું પડશે. એની ના નથી, પણ એમાંથી લઈ જવાનું શું છે, એમાંથી તારવાનું શું છે, ત્યાં બે વાત કરી કે એમાંથી પહોંચવાનું ક્યાં છે, તો કે અહીંયા જે ત્રીજી વાત કરીને સમયસારમાં ત્યાં પહોંચવાનું છે. પણ અહીંયા પહોંચશે એટલે શું, ઓલું છે માટે નથી. અમે નથી કીધું તો કે જીવના છે માટે જીવના નથી. કેમ તો કે એ હવે કે છે કે ભાઈ તું વિજ્ઞાન ધન છે એ સિવાયની બીજી બધું વ્યવહાર માત્ર છે એમ કહીને જે અહીંયા જે ના પાડી ને કે એકલા પૂતગલના છે જીવના નથી, તો ઓલે પ્રવચન અને પંચાસ્તિકામાં આમ કીધું અને અહીંયા આમ કેમ કીધું, તો કે છે કે ભાઈ શું દ્રષ્ટાંત એટલું જડબે સલાહ કે આપણને આશ્ચર્ય થાય કે ઘીનો ઘડો જોયો ન હોય એને કહેવાય, એટલે કે માટીનો ઘડો જેને જોયો ન હોય એને એમ કહેવાય કે ઘીનો ઘડો છે તે ઘીમય નથી, માટીમય છે. પણ એટલે એનો અર્થ શું છે કે આપણને સમજાવવા માટે કે પ્રવચન સાર અને પંચાસ્તિકા એમાં બતાવ્યો જીવ કે આ જીવના છે એમ કરીને 29 બોલ અને ઓલો કર્મ છે એમાં નિમિત્ત છે એવું પ્રમાણથી સમજાયું. એ બધામાં કહીને શું લઈ જવો છે કે એ બધું કહીને એમાંથી એક તારવવાનો છે. પ્રમાણના વિષયમાં નિશ્ચય ને વ્યવહાર બંને પડકા લીધા ને તો એ બંનેનું જ્ઞાન કરીને શું કરવાનું છે, તો એમાંથી એને એકનું પડખું લઈ લેવાનું છે, નિશ્ચયનું પડખું. એટલે કે એ જીવના છે જ નહીં. એટલે અહીંયા કહે છે કે ભાઈ ઘીનો ઘડો એ ઘીનો છે જ નહીં, માટીમય છે. એટલે માટીમય સુધી ઘડો છે એમ પહોંચાડવો છે. એટલે એને માટીમય ઘડાની ખબર નથી, એને કહેવું પડે છે કે ઘીનો ઘડો, કે જે એને રોજનો અનુભવ છે ઘીના ઘડાનો, એટલે એને ઘીના ઘડાથી કહેવું પડે છે. પણ છતાં આચાર્ય એમ કે છે કે એનું એ પ્રયોજનાર્થ નથી, એટલે કે એમાં કોઈ પ્રયોજન વસ્તુ અપ્રયોજનાર્થ છે. જો એ વ્યવહાર જે કર્યો ને ઘીનો ઘડો, તો કે ઘીનો ઘડો એ અપ્રયોજનાર્થ છે, કારણ કે ખરેખર એવી વસ્તુ હોતી જ નથી. જે એને વ્યવહાર શબ્દ વાપરો ઘીનો ઘડો, તો એમાંથી કોઈ વસ્તુ એવી નીકળતી જ નથી. વ્યવહારનું કામ જ એવું છે. પણ વ્યવહાર છે ને એ રીતે બતાવે છે આત્માને, કે બતાવે તો પરને કે ઘીનો ઘડો, પણ ઘીનો ઘડો કહેતા ઘડાને બતાવી દેવો છે. એ ઘડો પછી નિશ્ચિત પ્રગટ થાય છે કે માટીમય છે. એટલે એને અહીંયા અપ્રયોજનાર્થ કે છે વ્યવહારને આ સરસરગાથામાં. એટલે આપણે અહીંયા વાત થતી હતી કે એમને આખું આચાર્ય જે પોતે દ્રષ્ટાંત એટલું જોરદાર આપ્યું છે કે આપણને આશ્ચર્ય થાય કે આ આપણે કઈ રીતે હું રાગી કરીએ છીએ. ઓલા બાળકને કે બરોબર છે કે ઘીનો ઘડો લઈ આવો, એ બાળકના બાપને એમ કેતો હશે કે આ ઘીનો ઘડો છે તે માટીમય છે, એને તો ખબર જ છે. એટલે કે એને તો કહેવાની જરૂર ન હોય, એમાં આપણને એ સમજાવવાની શું જરૂર. પ્રવચન અને પંચાસ્તિકા આપણને સમજાવી દીધું ગુરુદેવે. હવે આપણે જે સમજવાનું છે ને ગુરુદેવે કીધું ને તારે એનું રાખવું છે કે કાંઈ કરવું છે બીજું, બસ આ પોતાને પૂછવાનું. ચોખ્ખે ચોખ્ખું પૂછે ગુરુદેવ હવે એમાં છે એનું તારે બીજી રીતે કરવું છે કે એનું એ રાખવું છે. એટલે જીવમાં છે એ તારે રાખવું છે. ઘીનો ઘડો રાખવો છે કે માટીમય છે એ ઘડો છે એમ તારે નવું કરવું છે. એમ કે છે કે તું રાગી છો એ જ તારે રાખવું છે કે રાગ રહિત ભગવાન આત્મા છું, વર્તમાનમાં હું પર્યાયના બાને પણ પર્યાયનું જ્ઞાન કરવાના બાને પણ હું રાગી છું, મારે તારે રાખવું છે કે કઈ નવું કરવું છે. એટલે અહીંયા એ કે છે જેમ ઓલા બાળકને કે ને કે લાકડી આપણે વાત થઈ ગઈ હતી કે લાકડી તારે ઓલો બે પગ વચ્ચે લાકડી રાખીને ઘોડો કરીને દોડતો હોય અને એનો બાપ આવે, આ ગુજરનું દર્શન છે કે દરવાજા વચ્ચે ઉભો રહી જાય તો આગો જા, તારો લાકડી આગી લઈને જાય તો આગો લઈને જાય, એને કે બેટા તારો ઘોડો આગો લઈને જા ને, તો ફટ કરતો ઘોડો આગો લઈને ઉયો જશે. કારણ કે એને ઘોડો લાકડી છે એને જ એને ઘોડો માન્યો છે, એટલે એને ઘોડાથી કેવું પડે છે કે આ તારો ઘોડો છે એ આગો લઈ જા. એમ અહીંયા છે ને આ બધું અને એને આચાર્ય પાછું દ્રષ્ટાંત ખુલાસો શું કરે જીવસ્થાનોમાં લીધું છે. આપણને થાય ને કે જીવસ્થાન શેમાં લેવા, તો કે જીવ સંજ્ઞા બધી, તો કે બાદર સૂક્ષ્મ એકેન્દ્રિય દ્વિએન્દ્રિય ત્રિએન્દ્રિય ચતુરેન્દ્રિય પંચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત એ દેહની સંજ્ઞાઓને સૂત્રમાં જીવ સંજ્ઞા કહી છે. બોલો સૂત્ર એટલે શું થયું?
પ્રથમ શ્રુતકંદ, સૂત્ર એટલે શું કઈ સાધારણ વાત છે? પ્રથમ શ્રુતકંદ કહેવાય છે, તત્વ સૂત્ર સદગંધ આગમમાંથી બધું નીકળેલું. એમાં એને શું કીધું છે? તો કે એને જીવ સંજ્ઞા પણ કીધું છે. અરે પણ છે તો દેહની સંજ્ઞા. બધો પ્રકાર દેહનું નામકર્મની પ્રકૃતિથી રચાયેલા બધા પ્રકારો છે. એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, બધી દેહની રચના કે જે કઈ અંદર 5 ઇન્દ્રિયની બધી પર્યાપ્ત અપર્યાપ્ત જે કઈ ગણો હોય એ બધી છે ને એકલી કોણે રચના કરી છે? તો કે એટલું પૂજલનું કાર્ય છે. તો છતાં એને સૂત્રમાં જીવ, કારણ કે જીવ ઓળખાવો કઈ રીતે? તકલીફ ક્યાં છે? આપણે આચાર્ય તો આપણી જે કહી કે જીવ અરૂપી છે. હવે એને બતાવો કઈ રીતે, સમજાવો કઈ રીતે? હવે તમે મને કોઈ પણ પદાર્થ રૂપી હોય તો એમાં હજી કે હું કાંઈક તમને જેમ આપણે ઓલું કીધું હરણ જેવી આંખ છે એમ કાંઈક સમાનતા કરી અલંકાર કરીને કાંઈક ઓળખાવું તમને. પણ આમાં જીવને મારે બતાવો કઈ ત્યાં છે? દેવ કઈ અરૂપીને બતાવો કે તને જે અમારે કેવું દેખાડ સમજાવો છે એમાં રૂપીના દાખલા આવે. ત્યાં એક રીતે જીવને, બે રીતે જીવને, ભાઈ જીવને મારતો નહીં. આપણે વાત ને કુદે કીધું કે પાંદડા હાથા દાડા જાય એને અડતો નહીં. એમાં તમારા મા બાપ બેઠા છે ભૂતકાળના, એ મરી જશે હાથ હજા ભેગો, એટલે પોતે આમ નીચે નમીને આમ હાલે. એ ડાલ ને કે પાંદડા ઊંચી ન કરવા દે, આમ આગા ફરીને રાઈટ એ બીજી સાઈડમાં થઈને હાલે બને તો છે નીચે નમીને નીકળી જાય. તો એનો અર્થ શું થયો કે એને ઓળખાવે તો એમ જ ને ભાઈ. એટલે સૂત્રમાં એમ કેવું પડ્યું છે પણ એમ છે નહીં. એ બાજુ ભરેલું જ્યાં જ્યાં જેલો મોક્ષના પ્રકાશમાં કીધું ને કે વ્યવસ્થિત જ્યાં કીધું ત્યાં એમ છે નહીં એમ કરીને આગળ હાલવું. આ એની જેવી બધી વાતો છે. એટલે જરાય ગભરાયા વગર એટલી નિસંગતાથી આ રાગ આદિ વર્તમાન પર્યામાં હોવા છતાં એમ છે નહીં એ અહીંયા જીવ અધિકારમાં સમજાવવા માંગે છે. રંજનભાઈ કહેલું વગર બરાબર છે. સરસ. ના બરાબર. હા તો હવે અહીંયા કે છે કે આ ઘડાને જે જાણતો નથી ને એને સમજાવવા માટે કે જે આ ઘીનો ઘડો છે તે માટીમય છે. તો ઘીનો ઘડો છે તે ઘીમય નથી, એને સમજાવવું છે માટીમય સમજાવવો છે. પણ એને સમજાવનારને બીજો ઉપાય નથી કે એને શું કરે. એટલે આ બધું દેખાડે 29 બોલ અને એમ કે ભાઈ એ જીવના નથી, એટલે કે એ તારા નથી. મૂળ તો એને છે ને અચ્છા અહીંયા પાછું હજી 38મી ગાથામાં કે છે, અરે 68મી ગાથામાં તો કે અહીંયા રાગથી સિદ્ધ કર્યું. રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ કર્યું. એ શું કામે રાગાદી જીવ હતું? એ ગુરુદેવ બહુ સારો ખુલાસો કર્યો છે, ત્યાં યાદ આવશે તો આપણે કરશું ખુલાસો. ગુરુદેવનો સારો ખુલાસો. અહીંયા કે છે કે વ્યવહાર કરવામાં આવ્યો છે. શું વ્યવહાર કરવામાં આવે છે? સૂત્રમાં એટલે કે આગમમાં અથવા તો સિદ્ધાંત ગ્રંથોમાં એમ કહેવામાં આવ્યું છે કે વર્ણાદિમાન છે ને એ જીવ છે તે જ્ઞાનમય છે. વર્ણાદિમાન જીવ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમાન નથી, વર્ણાદિમય નથી. એમ સૂત્ર વિશે જીવમાં વ્યવહાર કરવામાં આવ્યો છે. તેનો કે વર્ણાદિમાનપણાનો, એટલે કે જીવને વર્ણાદિ વાળો કયો એવો સૂત્રમાં વ્યવહાર કરવામાં આવ્યો. એટલે વ્યવહાર કરવાનો એટલે આપણે સમજીએ છીએ કે આટલો વ્યવહાર કરવાનો, એટલે એ કઈ કાયમ માટેનું નથી હોતું. તો પ્રસંગોપાત થોડો ભાઈ વ્યવહાર કરી લ્યો કે આટલો વ્યવહાર કરવામાં આવે છે. બસ આપણે પૂછે ને ઓલા વ્યવસાય થયો હોય ને એમાં 2 જુદા જુદા પ્રકાર હોય ને, જેમને કીધું એમ અમે કાઠિયાવાડી હોય ને આવનારી કચ્છી હોય તો કે ભાઈ એમ પૂછે એ લોકો ભાઈ તમારે શું છે? તો આટલો વ્યવહાર કરવામાં આવે અમારે, તમારી જે ઈચ્છા. એટલે સારું તો અમે એવો વ્યવહાર કરશું. એટલે વ્યવહાર કરવા પૂરતો સૂત્રમાં કીધો છે શું કે આ વર્ણાદિમાન છે, આ રાગી છે ને તે જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી. એમ કરીને અહીંયા 67મી ગાથામાં પણ એનું દ્રષ્ટાંત છે ને એ દ્રષ્ટાંતને આપણે સમજીએ તો આપણે બહુ ખ્યાલ આવશે કે ઓહો આ બધા બોલો છે ને એ ઘીમયના પ્રકારો છે. એ ઘીમય વાળાને ઘડાને કાંઈ લેવા દે, એ બે એક ક્ષેત્રે છે ત્યાં એટલા માટે છે. એ ઘી બધું ખલવા જાય ને તો ઘડાને કાંઈ ફેર નથી પડતો, કારણ કે ઘીને ને ઘડાને કાંઈ લેવા દેવા જ નથી. એમ એને અંદરથી એને પોતાના વિશે એ ભાસવું જોઈએ. હવે કે છે કે 68મી ગાથામાં કે હવે કહે છે કે વર્ણાદી ભાવો જીવ નથી એ સિદ્ધ કર્યું, તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદી ભાવો પણ જીવ નથી. હવે અહીંયા જે ઓલું વર્ણાદી તો લીધું, વર્ણાદીથી ગુણસ્થાન પર્યંત બધું એમાં પાછું લીધું, પણ છતાં રાગથી વધારે લે છે, રાગથી ખુલ્લું કરે છે. હવે એ 68મી ગાથામાં જે રાગથી લીધું ને એમાં ગુરુદેવ ખુલાસો કર્યો
કે મૂળ ગુણસ્થાન ની વાત લીધી ને અહીંયા મોહન કરમ ના ઉદયથી ગુણસ્થાન જે વર્ણવ્યા એટલે ગુણસ્થાન થી વાત કરીએ અત્યાર સુધી તો બધી વાત લીધી પણ હવે ગુણસ્થાન જે ટોચની વાત છે ને એ ટોચની વાતને જીવના નથી અમે સિદ્ધ કરવું છે ને ગુણસ્થાનને તે ગુણસ્થાનને જીવના નથી તો એમાં રાગથી લીધું કે રાગ માટે રાગાદી જીવના નથી એટલે રાગાદી જીવના નથી ને આપણે વાત તો ચાલે છે ગુણસ્થાનની તો ગુણસ્થાન જીવના નથી એ વાત સિદ્ધ કરો ને રાગાદી વચ્ચે રાગાદી જીવના નથી એમ સિદ્ધ કર્યું એમ કઈ કેમ ઉભા રહી ગયા અત્યારે તો કે ગુણસ્થાનના જે ભાવ છે ને એ રાગાદીથી શરૂ થાય છે કઈ રીતે તો કે પહેલું ગુણસ્થાન કયું છે તો કે મિથ્યાત્વ મિથ્યાત્વ એટલે શું છે કે રાગમાં પોતાપણે માનવું રાગને પોતાનો માનવો રાગને પોતાનો માનવો એનું નામ છે મિથ્યાત્વ એટલે રાગથી શરૂઆત થઈ ને એટલે અહીંયા આચાર્ય કીધું કે રાગ આદિ જીવના નથી એમ સિદ્ધ કર્યું એટલે ગુરુદેવ ખુલાસો કર્યો કે રાગાદિથી રાગથી શરૂ થયા એટલે એ ગુણસ્થાનના બધા ભાવો પછી એના રાગના નિષેધમાં અસ્થિ નાસ્તિ બંને આવીને ચેક 14નું ગુણસ્થાન પહોંચશે તો કે રાગ આદિ જીવના નથી એમ કીધું એમ એનો અર્થ કે ગુણસ્થાનની વાત છે એમ કહીને ગુરુદેવ કીધું કે વાત ગુણસ્થાનની કરી છે અને પાછું લખ્યું છે એમ કે રાગ આદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું આખું પૂરું કરી ટીકા ત્યારે આચાર્ય દેવ શબ્દ રાગાદી ભાવ જીવ નથી એમ સિદ્ધ કર્યું અને અહીંયા આચાર્ય દેવ તો કુંકુંદ આચાર્ય તો ગુણસ્થાનની વાત લખી છે તો કે ગુણસ્થાનની શરૂઆત જ રાગથી શરૂ થઈ છે રાગમાં એકત્વ પણ પ્રથમ મિથ્યાત્વ છે પ્રથમ ગુણસ્થાન છે હવે અહીંયા શું કહે છે કે આ મિથ્યાત્વાદી ગુણસ્થાનો પૌદ્ગલિક મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોય ને સદા અચેતન હોવાથી કારણના જેવા જ કાર્ય હોય છે એમ કરીને એટલે એમ નિશ્ચય કરીને જવ પૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાય પૂતગલ જ છે જીવ નથી આ આખું અહીંયા આખું કુંકુંદ આચાર્ય ગુણસ્થાન પર્યંતના જે ભાવો છે એ જીવ કેમ નથી એના બધા વાત કરી એમાં સૌથી પહેલા મને થોડોક એ વિચાર આવ્યો કે આચાર્ય દેવ છે ને જવનો દ્રષ્ટાંત આપ્યો કે જવ પૂર્વક જે થાય એ જવ જ હોય જવ જ કેમ લીધો અમે શું એમાં કઈ એવું સિદ્ધાંતિક વાત નથી મીન્સ કે શાસ્ત્રમાં નથી ગુરુદેવ નથી કીધું પરંતુ મારા વિચારોથી કહું છું શું કે આ જવ છે ને એ બહુ સાત્વિક છે ઘઉં છે એમાં કોક ને કોક નડતા હોય છે બાજરો નડતો હોય છે જુવાર ચોખા મગ એ બધા પ્રકારો એવા છે કોક ને નડતા હોય છે ત્યારે જવ એટલે ઓલું બેરલી કે શું કહે છે ઇંગ્લિશમાં ટાઈફોઇડ થાય ને ત્યારે બારલી નું પાણી પીવો ટાઈફોઇડ થાય ને ત્યારે કારણ કે છે ને નુકસાનકારક નથી અને પૌષ્ટિક છે એટલે કે આંતરડાને ઉલટું તમને મદદરૂપ થાય છે એટલે બારલી એટલે જવ એટલે આચાર્ય જે કુદરતી જવ જ લીધું એટલે મને કહ્યું કાંઈક બીજો અમારે આ જવ તો અમે રોજ વાપરતા નથી તો આચાર્ય જવનો હું કાંઈક દાખલા આપે બીજો કોઈ દાખલો આપો ને કે ઘઉં પૂરો ઘઉં થાય ચોખા પૂરો ચોખા થાય જવ નો આપ્યો તો કે ભાઈ જવ છે ને બહુ ઉત્કૃષ્ટ છે બધા ધાન્યમાં હું પૌષ્ટિક છે જરાય હાર્મફુલ નથી એટલે આચાર્ય દેવ ને જવ યાદ આવી જાય એ પોતે તો કઈ જવ લેતા નથી આચાર્ય દેવ પણ એમને આપણા માટે દાખલામાં જવ યાદ આવી ગયા કે જવ પૂર્વક જવ જ થાય હવે જવ પૂર્વક જવ થાય એટલે શું તો કે આ જે ગુણસ્થાનો છે ને એટલે અહીંયા તો એમ કે મોહ કર્મની પ્રકૃતિના ઉદયથી લીધું પણ ખરેખર મોહ અને જોગ કારણ કે 12 ગુણસ્થાન છે ને ત્યાં સુધી મોહ છે વિતરાગ થઈ જાય ત્યારે પછી ત્યાં મોહનો નથી પણ ત્યારે જોગ રહે છે એટલે એટલે ત્યારે પૂરું થઈ જાય 12મા ગુણસ્થાને મોહ કર્મની પ્રકૃતિના જે ઉદયો છે એ તેને પૂરા નાશ થઈ જાય છે તો હજી 13મું અને 14મું ગુણસ્થાન છે ને તો કે ત્યાં જોગ છે એટલે મોહ અને જોગ આ જે 14 ગુણસ્થાન છે ને એ સામાન્ય આપણે બોલીએ પણ એ મોહ જોગ પૂર્વક છે એટલે મોહ અને જોગ બંને હોય છે એટલે 14મા ગુણસ્થાને ખાલી જોગ હોય છે 13 ને 14 એટલે કે એના પૂર્વક થતા હોવાથી હવે એ સદાય ચેતન છે હવે પેલી વાત તો એ છે કે એના પૂર્વક કેમ થાય છે તો કે ખરેખર તો આપણે વાત થઈ ગઈ હતી કે શુદ્ધિની વૃદ્ધિના પ્રકારો છે જેવું અહીંયા 7મા ગુણસ્થાને અંતર્મુખથી વધારે નિર્વિકલ્પ દશા થાય છે એટલે એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે એમાંથી પાછો જ નથી આવતો ઉપયોગ તો એકાગ્રતા એટલી છે એટલે શુદ્ધિની વૃદ્ધિનો જે પ્રકાર થયો એ જ વધવા માંડ્યો છે ક્રમશઃ એનો ટાઈમ તો બહુ થોડો છે પણ એ જ વધવા માંડ્યો છે એ વખતે અહીંયા કર્મની જે સ્થિતિ થાય છે એનો જે ઉદયપૂર્વક એમાં ઉદય થઈને એનું જે ખરવાપણું એ જે થાય છે ને એ પ્રકારોને હિસાબે નામ પડ્યા છે એટલે એનો અર્થ શું થયો કે આ ગુણસ્થાન આપણે જે કહીએ છીએ ને એ તો ગુણસ્થાનના નામ
પણ એ જેમ ઓલામાં કીધું ને કે એકેન્દ્રી બેન્દ્રી ત્રણેય એ નામો તો બેની સંજ્ઞા હોય છે અને એને સૂત્રમાં જીવ સંજ્ઞા કીધી. અને ગુણસ્થાન છે ને એ ખરેખર તો મોહ અને જોગ પૂર્વક પડેલા નામો છે. એ જીવમાં એમ કઈ એ જીવ સંજ્ઞા જેમ ઓલામાં નથી અને જીવમાં એ ગુણસ્થાન નથી. જીવમાં તો શુદ્ધિની વૃદ્ધિ અને પૂર્ણતાના પ્રકારો છે. પણ એ વખતે આવા જે ગુણસ્થાનના પ્રકારો જે કીધા એ તો કર્મ ને મોહ કર્મ અને જોગ એના જે પ્રકારો છે ને એના લઈને નામ પડ્યા. માટે એ પૂજગલ છે, કર્મમાં ના ખાતામાં જાય છે એટલે ગુણસ્થાન છે ને એ પૂજગલ છે. અને માટે સદાય અચેતન હોવાથી આમાં જો જોર કેટલું આપ્યું સાથે સદાય લીધું છે. પાછું અચેતન છે એમ નહીં, સદાય એટલે તું મિથ્યાત્વમાં હો કે કેવળ જ્ઞાનમાં હો, ગુણસ્થાન તો હંમેશા અચેતન જ છે. એટલે અચેતન હોવાથી એ જીવના નથી, પૂજગલ જ છે. એમ કરીને અત્યારે પાછું ખુલાસો કરે કે આ ગુણસ્થાન સદાય અચેતન પણ છે અને આગમથી એ સિદ્ધ થાય છે. અને અનુભવમાં તો કે જ્ઞાનીને છે ને હમણાં જે રજનીભાઈ યાદ કર્યું ને કે અનુભૂતિમાં પણ આ રીતે ભિન્ન જણાય છે, આ નથી આવતા. તો કે જ્ઞાનીઓને પણ એ સદાય અચેતનપણું જેનું ભાષે છે એટલે કે એને અનુભવમાં આવતા જ નથી, કારણ કે એ ઉપયોગ સ્વરૂપ નથી, અમૂર્તિક નથી, ચેતન સ્વરૂપની નથી, એટલે એમાં આવતા નથી. માટે જ્ઞાનીઓને અનુભૂતિમાં જણાતા જ નથી. એટલે એ કોણ? તો કે ગુણસ્થાન પર્યંતના ભાવો. એમ કરીને જે 50 થી 55 ગાથામાં 29 બોલ રંગ રાગ ને ભેદના શરૂ કરેલા 3 ભાગમાં વેચીએ તો એ અહીંયા 68મી ગાથામાં અહીંયા પૂરા કર્યા કે બધા ભાવો છે ને એકલા પૂજગલની રચના જાણો. બસ એ બધા ભાવ એટલે અંદરથી જ્ઞાન સિદ્ધાંતમાં એટલું એને દ્રઢ નિર્ણય કરવાનો છે કે આ બધા જે કોઈ ભાવો છે ને એ જુદી જુદી અપેક્ષા જ્યાં જેમ કીધા હોય ત્યાં એ બધામાંથી આપણે તો એક જ વાત કાઢવાની છે કે સૂત્રમાં કીધું હોય કે રાગ રીતે જીવ, એટલે આપણે સમજી લેવાનું કે આપણને એમ કહેવા માંગે છે કે રાગી તે જીવ નથી, રાગ રહિત તે જીવ. આપણે એમાંથી જીવ આપણને બતાવવા માંગે છે કે હું રાગી જીવ કીધું ને એટલે રાગના માધ્યમથી મને જીવ બતાવવા માંગે છે. એમ ભલે સૂત્રમાં કીધું હોય, ક્યાંય ઉપદેશમાં બી આવતું હોય, જ્ઞાનીઓ જુદા જુદા થઈ ગયા જુદા જુદા જ્ઞાનીઓ જુદી જુદી રીતે પ્રયોગના કરે તેમાં એવી રીતે બી આવતું હોય તો પણ એ બધામાંથી શું લઈ જવાનું છે કે આ જીવ તે હું છું, બાકીનું આ કાંઈ તે હું નથી. અને એમ કરીને પછી અહીંયા આવી તો આચાર્ય દેવ તો પછી રાગદ્વેષમાં બધા બોલ લીધા છે. ક્યાં સુધી નથી માર્ગના સ્થાન ગુણસ્થાન બધું આમાં લે પૂજગલ જ છે, જીવ નથી, એમ આપોઆપ સિદ્ધ થયું. એમ કરીને આચાર્ય દેવ આખી વાત પૂરી કરી. અને પછી શું કીધું? માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ત્યારે જયચંદ પંડિતે એમાંથી શું કાઢ્યું કે પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો. હવે જો આપણે એક આમ ન સમજાય તો એવું આશ્ચર્ય થઈ જાય કે પર નિમિત્તથી તો કીધું બરોબર છે, થતા ચૈતન્યના વિકારો. એટલે પાછું તમે ચૈતન્ય નામ આપો છો. અત્યાર સુધી કહો છો કે ચૈતન્ય છે જ નહીં, તો ચૈતન્ય વિકાર ચૈતન્યના કયો કે જીવના કયો? હું તો એમ કહ્યું પર નિમિત્તથી થતા જીવના વિકારો. અત્યાર સુધી કીધું કે જીવના છે જ નહીં, જીવના છે જ નહીં, અને કે જીવના વિકારો તો કે ભાઈ તને સમજાવવા માટે ઘીનો ઘડો કીધો છે. ચૈતન્યના વિકારો એટલે ઘીનો ઘડો કીધો છે. પછી આગળ એમને ખુલાસો કર્યો કે ઘીનો ઘડો છે તે શું, જો કે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ એ શું છે તો કે ચૈતન્ય શૂન્ય છે, જળ છે. એટલે શું કીધું પેલા? પર નિમિત્તિ એટલે પરના સંગમાં થતા જીવના વિકારો, જેને અત્યાર સુધી ના પાડી તો કે એ ઘીનો ઘડો છે, ઘીની વાત છે. પણ શું છે તો કે એ એવા દેખાય છે તો પણ એ જળ જ છે. એટલે કે ઘીનો ઘડો દેખાય છે પણ માટીમય જ છે, ઘીમય છે જ નહીં. એમ કરીને જયચંદ પંડિતજીએ પણ એ ખુલાસો કર્યો કે પર નિમિત્તિ થતા દેખાય ચૈતન્ય જેવા પણ એ ચૈતન્યના છે જ નહીં. તો પાછો એને પ્રશ્ન કર્યો પોતે ને પોતે જયચંદજીએ કે જો ચેતન નથી તો કોણ છે? પૂજગલ છે કે બીજું કાંઈ છે? તો શું ખુલાસો કર્યો? પૂજગલ કર્મપૂર્વક થતા હોવાથી તેવું નિશ્ચયથી પૂજગલ જ છે, કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. હવે અહીંયા આખે આખું એમને સિદ્ધાંત રજૂ કર્યો
કે પૂજગલ કર્મ પૂર્વક, એટલે આપણે વાત થઈ કે બધા ગુણસ્થાનના ભાવો છે ને એ પણ મોહ કર્મ મોહ અને જોગના નિમિત્તે, એટલે એના વડે નિમિત્ત શબ્દ કહીએ આપણે, એ આપણી આદત શું કામે છે કે આપણે ઓલા ગુરુદેવના પ્રવચનો ખૂબ સાંભળી શું ગુરુદેવને ઓલા મુનિ પંથીઓ કર્મથી થાય કર્મથી થાય કહે છે ને, એટલે નિમિત્ત છે એ કહેવાની ટેવ થઈ ગઈ. પણ એટલે આપણે એમ બોલીએ કે મોહ અને જોગના નિમિત્તે થતા ગુણસ્થાન પર્યંત ભાવો, પણ ખરેખર નિમિત્ત નહીં, ખરેખર એનાથી થાય છે. કારણ કે અહીંયા એને નિમિત્ત શબ્દ નથી લીધું, અહીંયા એમ જ લીધું છે કે પૂજગલ કર્મ પૂર્વક થતા હોવાથી. આપણે બોલવામાં ભલે કદાચ એમ બોલી જાય કે મોહ અને જોગ કર્મના નિમિત્તે થતા, પણ ખરેખર શું છે તો કે ખરેખર એના વડે જ થાય છે. અને જેના કારણથી થાય ને જે કાર્ય એ કારણ જેવું જ કાર્ય હોય. એટલે જેમ ઓલું કૂતરીમાં ગલુડિયું કૂતરીની વિસ્તરે છે કે એનો પ્રસિદ્ધિ કરે છે, બાપની આગળ ચાલતો બાળક એના બાપની પ્રસિદ્ધિ કરે છે, એની જેમ કે છે કે આ બધા પૂજગલ કર્મ પૂર્વક થતા હોવાથી પૂજગલ જ છે. પ્રશ્ન શું હતો એનો કે આ કોણ છે? તમે જેને અચેતન કહો છો તો છે કોણ? જીવ નથી? તો કે નહીં, એ પૂજગલ જ છે. અને એને એનું કારણ આપ્યું. હવે આટલું થયા પછી શું કે છે ખબર છે? કેમ કે છે આચાર્ય દેવ કે આગળમાં આપણે થોડુંક લઈ લઈએ, કારણ કે પાછું આપણે ટાઈમ ને ઓલી રહેશે. અહીંયા આગળમાં એમ લેશે કે અરે 42 કળશ પૂરો કર્યા પછી 43મી કળશમાં કે જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે? અહીંયા આપણે હવે લેવાનું કે આપણે કઈ ભૂમિકામાં રહેવું છે. આચાર્ય આપણને આશીર્વાદ આપી દીધા 39માં કે આમ હો, પૂજગલ જ હો, આત્મા ન હો, એ બધા આશીર્વાદ આપી દીધા આપણને. કેમ કે તું આમ જાણ, એકલા પૂજગલની રચના જાણ, એના માટે આશીર્વાદ છે. તો અહીંયા પાછું કે છે આચાર્ય દેવને પાછી એમ ખેદ ને આશ્ચર્ય થાય છે કે હા આટલા લક્ષણથી આટલી દલીલોથી તને અમે સમજાવ્યું કે આ છે ને એ જીવ નથી, તો એને એમ થાય કે ભાઈ જ્ઞાન તો હોવું જોઈએ ને. રાગ ચારિત્ર ગુણની પર્યાય તો છે ને. ભાનુબેને ક્યાંક યાદ કર્યું હતું કે ભાઈ ચારિત્રની પર્યાયમાં છે ને. અરે ભાઈ તમે કહેવા માંગે છે આચાર્ય દેવ કે છે કે એ ચારિત્રની પર્યાય છે એ કરી અને મારા છે, મારામાં થાય છે, એ ભૂલી જા, એ રહેવા દે, બસ થયું, તારે જ્ઞાનમાં આવી ગયું. પણ હવે એમાં તું એનું જો અવધારણ નહીં કર, એને ઝૂઠા નહીં કર કે મારી ચારિત્ર ગુણની ક્રિયામાં તો છે ને, તો કે પણ છેવટે એને છે ને ક્યાંય નહીં તો એને એમ અંદર રહે છે. અહીંયા જો અજ્ઞાની લીધું ને, અજ્ઞાની લોકોને અજ્ઞાન કેમ રહે છે? એ અજ્ઞાનને લઈને એને એમ જ રહે છે કે જ્યાં સુધી હું અજ્ઞાની છું ત્યાં સુધી તો ભાઈ જો રાગ નો કરતા હું જ છું, પરદ્રવ્ય નથી કરાવતું, રાગ મારા જ છે. શું એને એમ થાય છે કે રાગ ત્યાં સુધી તો મારા જ છે, એમ નહીં માનું તો ઉલટું મને જીનવાણીનો કોપ લાગશે. આગળ આવે છે ને, આગળ સરસ્વતી વાલામાં કે કોપ લાગશે જીનવાણીનો. એમ કે છે કે આ તો મને કોપ લાગશે કે હું અજ્ઞાની છું અને રાગ મારા નથી એમ મારે માનવા. તો કે ભાઈ આપણે ઓલો દ્રષ્ટાંત લીધો તો મને દ્રષ્ટાંત બહુ ગમે કે ઓલું શેઠાણી ઓલું એકદમ લાઈટ જતા નોકરાણીનું બાળક છે, પણ એ અંધારામાં હેતાઈ ગયું તો એને શેઠાણીને સમજીને એના ખોળામાં ચડી જાય છે. તે એની માને થાય કે અમારો દીકરો હેપતાઈ ગયો અંધારામાં, એટલે એને એકદમ દૂધ પીવડા માંડે છે, એને ખૂબ વાલ કરે ને આમ થાબડે ને કોઈ પણ હિસાબે હેપતાઈ ગયો ને તો શાંત થઈ જાય. અને જ્યાં લાઈટ આવે ત્યાં ખબર પડે કે આ તો નોકરાણીનું છે. એટલે એનો અર્થ શું થયો કે લાઈટ થઈ ત્યારે એ નોકરાણીનું અને અંધારું હતું ત્યારે મારું. અરે અંધારામાં એનું જતું હતું, કલ્પનાથી માયનું હતું, અંધારામાં નોકરાણીનું જ હતું. એમાં અજ્ઞાન છે ને ત્યારે એને માયનો છે રાગ મારો છે. અજ્ઞાન છે ત્યારે માયનો છે, એટલે રાગ રૂપ છે. એ બાળક તો નોકરાણીનું છે અંધારામાં. એ બાળક અંધારામાં કઈ શેઠાણી નથી જતું. એમાં અજ્ઞાન છે ને ત્યારે એ રાગ આવી જે 29 બોલ કીધા ને એ પૂજગલના જ છે. ભલે અજ્ઞાન હોય, અજ્ઞાન અંધારામાં એને તું તારા માને છો એટલે એને દૂધ પીવડાવે છે, લાલન પાલન કરે છો. પણ એ છે કોના? તો કે અંધારામાં જોઈ લે કે કોનું છે, ત્યાં લાટાય તો કરે એ તો નોકરાણી. એમ કે છે કે ભલે તને અજ્ઞાનમાં તું એવું માનતો હો કે આ મારા છે, પણ છે કોના? તો કે પૂછ જ્ઞાનીને. તો કે જ્ઞાની કે છે કે અંધારામાં પણ એ બાળક તો નોકરાણીનું જ હતું.
એમ અંધારામાં આ જે છે ને તારા અજ્ઞાન અંધારું એમાં 29 બોલ છે ને એ પૂતગલના છે. એ જ્ઞાની થાય ત્યારે પૂતગલના છે એમ નહીં તો ભલે અનુભૂતિમાં ત્યારે આવ્યા માટે પૂતગલના છે એમ સ્વીકાર આવ્યો એમ કહેવાય. ઉપાસ એવું કીધું ને છઠ્ઠી ગાથામાં, ઉપાસના કરે ત્યારે જ્ઞાય છે એમ જ્ઞાની થયો ત્યારે અનુભૂતિમાં એને પૂતગલના છે એવું અનુભવમાં આવ્યું એટલે કે ત્યારે એને ખરેખર સ્વીકાર કર્યો. પણ એ સ્વીકાર નથી કરતો ત્યારે પણ અજ્ઞાન અંધકારમાં પણ શું છે તો કે ભ્રમથી પોતાના માને છે એ રૂપે પરિણમ્યો નથી. જે 92મી ગાથામાં કહે છે હું કે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરીને એને પોતાના માયના છે પણ પરિણમતો નથી. એટલે એ વાત અહીંયા કહે છે આચાર્ય દેવ કે ઓહો આટલું અમે તને સમજાવ્યું તો કહે છે કે અરે રે આ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ સ્વપરના એકપણાની ભ્રાંતિ રૂપ મોહની વ્યાખ્યા કરી તો કે આવો અમર્યાદપણે ફેલાયેલો મોહ કેમ નાચે છે. આટલું કીધું અમે છતાં આ જીવ કેમ હજી સમજતો નથી કે આ અજ્ઞાન અંધકારમાં પણ એ નોકરાણીનું જ બાળક છે. અંધારું હોય તો દૂધ હું પીવડાવતી હોય તો બાળક તો નોકરાણીનું જ હતું અને નોકરાણીનું જ છે, મારું છે જ નહીં. એમ કે છે કે તો પણ કેમ આ મોહ કેમ નાચે છે. અને પછી અંતે એમ કે છે એ પછીના કળશમાં એટલે એમ કે છે કે આ અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પૂતગલ જ નાચે છે, અન્ય કોઈ નહીં. એમ કે છે આ અવિવેકનું નાટક તને સ્વપરના ભેદનું અવિવેક છે ને એના નાટકમાં પણ એટલે કે મિથ્યાત્વની ભૂમિકા છે ને એ ભૂમિકામાં પણ જીવ ક્યાંય નાચતો નથી. એટલે આ સ્વાંગ અહીંયા પૂરો કરે છે ને જુદો પાડવાનો છે ને જીવજીનો જે સ્વાંગ લઈને ભેગા નાચે સ્ટેજ ઉપર તો કે છે કે એ બધો સ્વાંગ એમાં એકલો પૂતગલ જ નાચે છે, એમાં જીવ ક્યાંય આવતો જ નથી. એમ તો પણ પછી તો કે તો જીવ શું છે તો કે રાગાદિક પૂતગલ વિકારોથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. એટલે શું કેવું છે? શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. એટલે જે ત્રીજો કળશ લીધો ને ત્રીજો કળશમાં શું લીધું કે ત્રીજા કળશમાં શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ. એ સમયસરમાં તો ઠેક ઠેકાણે અમૃતચંદ્ર આચાર્ય દેવે શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ શુદ્ધ ચૈતન્ય ધાતુમય એ બધા શબ્દો લીધા છે. એટલે શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ શું છો એમ અહીંયા આપણે સમજાવ્યું છે. હવે આમાં પછી ચૈતન્ય પંડિતજી એમાં શું કહે છે કે રાગાદિક ચિત્ત વિકારને ચૈતન્ય વિકારોને કેવું તો પડે છે ચૈતન્ય વિકારથી ઓળખાણ આપે છે ચૈતન્ય વિકારથી એને દેખીને એવો ભ્રમ ન કરો કે એ પણ ચૈતન્ય છે. બોલો ચોખ્ખે કેવું પડે છે કે ઘીનો ઘડો છે હું એમ કેવું પડે છે પણ ઘીનો ઘડો અમે કહીએ તો ઘીનો ઘડો તમે ન સમજો. ઘીનો ઘડો છે જે ઘીમય નથી માટીમય છે એમ સમજો. એમ ચૈતન્યના વિકારો એમ શાસ્ત્રમાં શબ્દ લખ્યો હોય અમે તને કહીએ ચૈતન્યના વિકારો એમ કહીએ રાગાદીની ઓળખાણ આપીએ ત્યારે એને એમ ન સમજો કે શું તો કે ભ્રમથી પણ એવો ભ્રમ ન કરો કે એ ચૈતન્ય છે. તેઓ ચેતન નથી, જળ છે. હવે અહીંયા એક બે પ્રશ્ન મને એ છે આના અનુસંધાનમાં કે મિથ્યાત્વવાદી છે ગુણસ્થાન આપણે હું મિથ્યાદર્શી હું રાગી નથી એમ કહેવાય ને આપણે ત્યાં તો બરોબર છે પણ હું અજ્ઞાની હું મિથ્યાદર્શી એ બધા બોલો એવા છે ને કે આપણને જરાક એનો નિષેધ કરતા આપણને એમ થાય કે હું મિથ્યાદર્શી નથી. મિથ્યાત્વની શું વાત કરવા માંગે તો એ છે ને એ મિથ્યાત્વની આ મિથ્યાત્વનું સ્વરૂપ શું છે આપણે બધા સમજવાનું સ્વરૂપ છે કે મિથ્યાત્વનું મૂલ્ય કેટલું ઊંડું છે. આપણે કે ઓહો અનાદિથી છે તો છે ને 87ની ગાથા એના માટે બહુ સરસ છે. એમાં છે ને ત્યાં પ્રશ્ન મૂક્યો છે. પ્રશ્ન જો કે અમૃતચંદ્ર આચાર્ય નહીં હોય કાઉન્સમાં છે ને બહુ મોટો પેરેગ્રાફ છે એટલે કદાચ જયચંદજીનો હશે પણ ત્યાં એમ પૂછ્યું છે કે આ મિથ્યાત્વ અવિરત અને અજ્ઞાન એ અજીવ છે કે જીવ છે શું ત્યારે આચાર્ય દેવે આખી ગાથા રજૂ કરી 87ની કે ભાઈ મિથ્યાત્વ અવિરત ને અજ્ઞાન એ અજીવ પણ છે અને જીવના પણ છે, બંનેના છે તો એ કઈ રીતે તો કે એના દ્રષ્ટાંતને આપો તો કે જે મિથ્યાત્વ જે અજીવના જે છે ને મિથ્યાત્વ અવિરત અજ્ઞાન અજીવના એના સ્થાને છે ને મોર જીવંત મોર એના સ્થાને
અને જીવના જે છે ને મિથ્યાત્વ એ દર્પણના સ્થાને. મોર અને દર્પણનું દ્રષ્ટાંત આપ્યો, પણ ખૂબી છે કે મોર જીવન છે તો એ દ્રષ્ટાંતમાં એ અજીવના સ્થાને લીધું, અને દર્પણ અજીવ છે તો એ દર્પણને જીવના સ્થાને લીધું, ઉલટું લીધું. એ આખી જોજો અહીંયા શું આચાર્ય 87ની ગાથામાં એટલા અને ગુરુદેવની એમાં મસ્તી છે કે અહીંયા એમ કે છે કે જીવના અજીવના ને જીવના કેમ છે, તો કે જેવી રીતે મોર, જીવંત મયુર અને દર્પણ છે. એટલે શું છે તો કે અહીંયા જયારે જીવંત મોર હોય છે ને તો જીવંત મોરના સંગમાં શું થાય છે કે દર્પણમાં પણ એવો આકાર બને છે, એવા રંગવાળો બને છે. એટલે કે છે કે જીવંત મોર છે ને એને તો લાલ, પીળો ને વાદળી એ 3 રંગ છે ને એ તો ખરેખર એ રૂપે જ છે. જીવંત મોરના જે રંગ છે ને તો ખરેખર એ રૂપે જ છે જીવંત મોરના. અને સામે દર્પણમાં જે બને છે એ જે દર્પણમાં જે રંગ બન્યા છે ને એમાં ખરેખર ક્યાંય રંગનું નામ નિશાને નથી. એ ખરેખર તો દર્પણની સ્વચ્છતાના જ પ્રકારો છે. લાલ, લીલો, પીળાશ દેખાય છે એ દર્પણની સ્વચ્છતાનો જ પ્રકાર છે. એમાં લાલ, લીલાશ, પીળાશ કાંઈ છે જ નહીં. તો શું થયું તો કે જીવંત મોરના સંગમાં જયારે દર્પણ હોય છે ત્યારે દર્પણ એ રૂપ થતો દેખાય છે, ત્યાં હોતું નથી. એવી રીતે જીવંત મોર એટલે કે કર્મનો ઉદય, સત્તામાં પડેલા કર્મનો ઉદય જયારે અહીંયા મિથ્યાત્વ આવી રીતના અજ્ઞાન પડે જે એના કર્મના પ્રકારોનું પરિણમન છે એના સંગમાં રહેલો જીવ, એમાં શું થાય છે તો કે એની જ્ઞાન સ્વચ્છતામાં એ ઝળકે છે. કોણ? મિથ્યાત્વ, અવિરત અને અજ્ઞાન. અને એ ઝળકે છે એને એ હું છું એમ માની બેસતા ત્યાં મિથ્યાત્વ, અવિરત ને અજ્ઞાન ઉભા થાય છે. તો શું છે તો કે ખરેખર એ રીતે પરિણામ તો છે જ નહીં, પણ ત્યાં એનું હોવાપણું ભાષે છે, એને ભાષે છે અજ્ઞાનીને કે હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, અજ્ઞાની થઈ ગયો, અવિરતિ થઈ ગયો. છે કોના? તો કે છે તો ઓલા જીવંત મોરના જે રંગ છે, એટલે કે કર્મના ઉદયના જે પ્રકારો છે. જીવમાં તો એની સ્વચ્છતામાં એ ઝળકે છે. એટલે એનો અર્થ શું થયો કે આપણે જેને માનીએ છીએ કે હું મિથ્યા દ્રષ્ટિ, અનાદિથી હું મિથ્યા દ્રષ્ટિ છું, કેમ મિથ્યાત્વને ટાળું? હું તો કે ભાઈ મિથ્યાત્વનું મૂળ્યું તો ગોત પેલા. મિથ્યાત્વનું મૂળ્યું જ નથી. મિથ્યાત્વ તો છે ને એની સ્વચ્છતામાં ઝળકે છે, અને હું મિથ્યા દ્રષ્ટિ એવું છે ભ્રમથી કલ્પના કરી લીધી. એટલે એનો શું થયો કે દોરી છે ને તારા જ્ઞાનની સ્વચ્છતામાં તો દોરી જ ભાસી છે, આ દોરી જ જણાય છે, પણ તને ભાસ્યું શું છે તો કે સર્પ ભાસ્યો છે તો દોરી જ, પણ ભ્રમથી તને સર્પ ભાસ્યો છે માટે તને ભય ઉત્પન્ન થયો. કારણ ભાસ્યો છે એટલે ભ્રમ ઉત્પન્ન થયો, એટલે ભય ઉત્પન્ન થયો. એવું ભાસ્યું એટલે ભય ઉત્પન્ન થયો. તો એમ કે છે કે અહીંયા મિથ્યાત્વ આ ઝળકે છે કોના? તો કે જીવંત મોરના લાલ, પીળા રંગ એમાં દર્પણની સ્વચ્છતામાં ઝળકે છે. અને બાળક માની લે છે કે દર્પણ લાલ, લીલો, પીળો થઈ ગયો. એમ અજ્ઞાનીને એવો ભ્રમ પડી જાય છે. એને ભ્રમ પડી જાય છે ને, જેમ ઓલાને ભય ઉત્પન્ન થાય છે ને ભ્રમ પડવાથી, સર્પ માનવાથી દોરીને, એમ અહીંયા અજ્ઞાનીની જે ભ્રમથી એમ થાય છે ને કે મારા છે, એટલે અહીંયા ભય ઉત્પન્ન થાય છે. એટલે કે એ રીતે એને ભાવ કર્મ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ અજ્ઞાનના પ્રકારો જે છે એ એક સમયની બંધ કરી એમાં છે, એટલે એટલો ટાઈમ ઉત્પન્ન થાય છે. પણ થયું કેમ છે તો કે એ તો એની સ્વચ્છતાનું પરિણમન છે. એટલે કે એનું મૂળ્યું છે જ નહીં. એને દર્પણને સાફ કરવો પડે એમ જ નથી. એટલે એનો એક દાખલો તમને જો એક વાર ચર્ચા થઈ હતી કે દર્પણની સામે કાળો પડદો રાખ્યો એટલે દર્પણ આખો કાળો દેખાય છે. તો કઈ દર્પણને કાળાપણું દૂર કરવા માટે શું કરવું? તો કે એને સાફ કરવા માંડો. તો કે સાફ શું કરે? એમ કરતા એક કામ કરો, કાળા પડદાને હટાવી લો, અથવા દર્પણને એનાથી બીજી દિશામાં ફેરવી નાખો. તો હા લ્યો બરોબર, બીજી દિશામાં ફેરવી નાખો એટલે કાળાપણું જતું રહ્યું. દર્પણ તો એકદમ સ્વચ્છ દેખાવા માંડ્યો. અરે ભાઈ, તું જો દર્પણને બીજી દિશામાં ફેરવવાની વાત કરીશ ને તો એનો અર્થ એમ થયો કે તે દર્પણને કાળો માન્યો છે. એટલે કે તે દર્પણને કાળો માન્યો છે અને દર્પણની સ્વચ્છતાને તું નથી સમજી શક્યો. એ તો દર્પણની સ્વચ્છતાની પ્રસિદ્ધિ કરે છે. એની બદલે તને દર્પણની સ્વચ્છતા કાળી થઈ ગઈ એમ લાગી, માટે તે દર્પણ ફેરવો. એમ અહીંયા જીવ છે ને મોરના સંગમાં, એટલે કે કર્મના જે મિથ્યાત્વ આવી રીતના અજ્ઞાન છે ને એના સંગમાં આવવાથી હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ. જ્ઞાનની સ્વચ્છતાને તે સ્વીકારી નથી અને નાયકને તો સ્વીકાર નથી કર્યો. જેમ કાળો પડદો આવવાથી ઓલાનો સ્વીકાર નથી કર્યો,
કાળો પડદો આવવાથી દર્પણની સ્વચ્છતા, દર્પણમાં અને દર્પણની સ્વચ્છતાના બંનેનો તે નિષેધ કર્યો કાળો માનીને. એમ હું રાગી, હું મિથ્યા દ્રષ્ટિ 29 બોલવાળો તું તને માનીશ ને તો તે જીવનો અભાવ કરી નાખો, જે આપણે આગળ વાત આવી ગઈ હતી, જેમાં આચાર્ય પોતે લીધું છે. એટલે કહેવાનો મતલબ છે મિથ્યાત્વ છે ને એને કોઈ મૂળ્યું જ નથી. અને એના માટે ગુરુદેવ એટલો સરસ દ્રષ્ટાંત આપતા હતા કે ચોમાસામાં શું થાય, પેલો વડ મોટો હોય ને 50-100 વર્ષ જૂનો, કેટલો મોટો ફેલાયેલો હોય, જે ભાવનગરમાં હતો. ગુરુદેવ કહેતા હતા કે અમે પેલા માલ લેવા જતા હતા ને ત્યારે આખા તળાવમાં, ભાવનગરનું જે ગંગાજળિયા તળાવ કહેવાય છે, એમાં એકલા વડો જ હતા ને પછી ગયા ત્યારે એકે નહોતા. તો એ વડ છે ને, તો એ વડની નીચે એક ઓલું ભીંડાનું ઝાડ ઉગ્યું ચોમાસામાં. અને હજી 8 દિવસ થયા છે ને ત્યાં તો 1 ફૂટ થઈ ગયું, બીજા 8 દિવસ તો 2 ફૂટ થઈ ગયું. એટલે ઓલું ભીંડાનું ઝાડ કે છે, વડ ભાઈ જગ્યા ખાલી કર, જો આ 2 મહિનામાં તો હું 2 ફૂટ 4 ફૂટનું થઈ ગયો છું. હવે હું ક્યાં આકાશે પહોંચીશ, એટલે તું જગ્યા ખાલી કર, તું નવી જગ્યા ગોળ. ત્યારે વડ હશે છે કે ધીરો થા, તારું મૂળ કેટલું છે મને ખબર છે, મારું મૂળ કેટલું મને ખબર. હમણાં 2 મહિના લીધા જવા દે, તારે મૂળ સુકાઈ જવાનો. એટલે છે ને ભીંડો 2 મહિનામાં સુકાઈ જાય, બીજા 2 મહિના જાય ત્યારે એમ કે છે કે મિથ્યાત્વ છે ને, આપણે કાઠિયાવાડીમાં ભાદરવાનો ભીંડો, એ ભાદરવાનો ભીંડો છે ને 2-4 મહિના જ હોય. એટલે વડને કાંઈ બાધા ન પહોંચાડે. 2-4 મહિના એમ એક સમયની બંધ પડી, એમાં મિથ્યાત્વ હોય તો કે ભાદરવાનો ભીંડો છે, એને મિથ્યાત્વને મૂળ્યું જ નથી. એમ કહે મિથ્યાત્વ ઉત્પન્ન કરનાર કોણ, તો કે તો ઓલો મોરના રંગ છે, એને દર્પણમાં હું ઘૂસી ગયું છે. એમ કે છે કે એક સમયની બંધ કરી એમાં દેખીને હું તને એમ કે હું મિથ્યાત્વ, હું રાગી. અરે ભાઈ તું રાગી મિથ્યાદ્રષ્ટિ ભૂલ યાર, એ બધું કર્મનો મોરના રંગ એકવાર માન નહીં. તું મને એ થાય કે મને તો હું તો એટલા માટે આ વિષય વધારે ગૂંચું છું કે મને આમ આશ્ચર્ય થાય કે આટલું સમજ હશે કે અંદર તેનું ભાવ ભાષણ કેમ નથી થતું. ભલે તર્કથી, બુદ્ધિ ન્યાયથી અથવા તમારી યારે વાતચીત કરી હોય કે દલીલ કરવી તો ખૂબ પ્રસન્નતાથી આની બધી આપણે ચર્ચા બી કરીએ, પણ એનું ભાવ ભાષણ ઓહો આ રાગાજી ખરેખર પૂજગલના છે એવું જોર કેમ નથી આવતું. એટલે એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે. અને એના માટે જે 87 ગાથા લીધી ને એમાં 89 ગાથામાં બહુ સારી વાત લીધી છે. શું લીધી છે કે દેખાય છે, ત્યાં શબ્દ બહુ સરસ છે કે સ્ફટિકમાં જેમ, સ્ફટિક તો ખરેખર નિર્મળપણે પરિણમી રહ્યો છે, પણ એને જે ઓલામાં રાખ્યું હોય છે ને, કારણ કે સ્ફટિક આવો કિંમતી હોય એટલે કોઈ મખમલની ડબ્બી આદિમાં કઈ રાખ્યો હોય તો એ લાલ પીળા રંગની હોય, તો કઈ લાલ પીળો ને વાદળી એવા 3 કલર વાળી જે ડબ્બી છે ને મખમલની, એમાં રાખ્યો છે ને એટલે જાણે એ લાલ પીળો એમાં ઝળકે છે, એટલે કે સ્ફટિક એવો દેખાય છે. એટલે કે સ્ફટિકની સ્વચ્છતા તને લાલ પીળા વાદળી દેખાય છે. દેખાય છે શબ્દ વાપરો છે. એવી જ રીતે એ જેમ દેખાય છે ત્યાં તને ખબર છે કે સ્ફટિકે લાલ પીળો વાદળી નથી થતો, કે એની ઝલક એટલે કે એની સ્વચ્છતાનો જે સામર્થ્ય પ્રગટ થવાનું એ પણ ક્યારેય લાલ પીળા રૂપે થતી નથી. એ તને દેખાય છે એમ તું જાણે છો કે મને દેખાય છે પણ એ થતી નથી. એમ કે છે કે જે જીવના 3 પ્રકાર કીધા ને, મિથ્યાત્વ, અવિરત અને અજ્ઞાન, એ 3 વિકારના પ્રકારો, એને તું પણ એવી રીતે દેખવો. શું કીધું? દેખવો. જેમ ઓલામાં દેખાય છે ને કે થતો નથી પણ દેખાય છે, એમ અહીંયા ત્યારે એને એ આત્માને 3 વિકારના પ્રકારે દેખવો. એટલે કે એ રીતે થતો નથી. દેખવો એટલે છે એમ નહીં. ઓલો જેમ દેખાય છે એમાં તને ખબર છે કે નથી, અને દેખાય છે એમ અહીંયા દેખવો એટલે કે તને મિથ્યાત્વ આવી રીતે તને અત્યારે દેખાય છે ને, તો કેમ દેખવો? કેમ? તો કે સ્ફટિકના કલરની જેમ. એ 89 ગાથામાં લીધું છે. એટલે એનો મતલબ શું થયો કે મિથ્યાત્વ આવી રીતે અજ્ઞાન છે ને, એટલે કે હું મિથ્યાત્વ ગુણસ્થાન ભેદની આપણે વાત આવી ને નિષેધની, તો કે કેમ મિથ્યાત્વમાં નથી એમ કેમ લીધું? તો કે એની કહાણી છે કે એને કોઈ મૂળ્યું જ નથી. એટલે કે જીવમાં એનું કોઈ સ્થાન જ નથી. હું એ ભાદરવાના ભીંડાની શું કિંમત છે? અચ્છા, હવે એમાં તમે હજી આપણે વિચાર કરીએ કે ખરેખર આખા સમાચારમાં શું કેવું છે, તો કે પહેલો શબ્દ જે છે ને એમાં વિચાર આવે નમઃ સમયસારાય. તો એમાં એને નમસ્કાર ક્યારે કરે છે? તો કે વર્તમાનમાં. અચ્છા, કોને કરે છે? તો કે ભગવાનને. તો કે કેવો ભગવાન? તો કે ભાવ કર્મ રહિત ભગવાન. તો કે એ ભાવ કર્મ ભવિષ્યમાં થશે એને અત્યારે નમસ્કાર કરે છે કે વર્તમાનમાં છે એને નમસ્કાર કરે છે? કારણ કે ત્યાં એમ નથી કીધું કે ભૂત, વર્તમાન ને ભાવિ બધાને નમસ્કાર, તો આપણે ભાવિ લઈએ.
અહીંયા તો સીધી એમ લીધી પેલા નમઃ સમય સારા કે ભાવ કર્મ રહિત ભગવાન આત્માને નમસ્કાર અથવા ભાવ કર્મ રહિત શુદ્ધાત્માને નમસ્કાર. તો નમસ્કાર વર્તમાનમાં કરે છે અને જેને કરે છે એ ભગવાન એ વર્તમાનમાં છે. તો એ વર્તમાનમાં કેવો ભગવાન છે? તો કે વર્તમાનમાં રાજી છે એને નમસ્કાર કરજો કે ના, તો કે વર્તમાનમાં ભાવ કર્મ રહિત. તો એનો અર્થ કે વર્તમાનમાં નમસ્કાર કરનાર અને જેને આપણે નમસ્કાર કરીએ છીએ એનું પણ વર્તમાન કેવું? તો કે ભાવ કર્મ રહિત. એટલે એનો અર્થ એમ થયો કે આખા સમયસારમાં જે કેવું છે એ પહેલા શબ્દમાં કહી દીધું અને પહેલા શબ્દમાં શું કેવું છે? તો એમ કેવું છે કે તું રાગ આદિ રહિત છો, એ રાગ આદિ રહિત ને તું નમસ્કાર કર. એટલે કહેવાનો મતલબ છે કે જે પહેલો કળશ લ્યો કે 87-89 ગાથા લ્યો, બધેથી તને રાગનો નિષેધ નહીં આખા સમયસારનો વાત છે. અને એને ભાવ ભાષણ કરવાનું જ છે. ગુરુદેવ એમની આદેશ છે કે જે તારે બીજી રીતે કરવું છે કે એનું એ રાખવું છે. સમોસામાં અનંતવાર જઈ આવ્યો તો એનું એ રાખવું કે નાના પણ હું મિથ્યા દ્રષ્ટિ તો છું ને ભાઈ, હું અજ્ઞાની તો છું ને, હું રાગી તો છું ને, એ તે સમોસણમાં જઈને પણ રાખવું છે. તો પછી હવે તારે એનું એ રાખવું છે કે અમારી આગળ પહોંચ્યા પછી હવે તારે શું કરવું છે? તો એનો અર્થ શું થયો ભાઈ? કે જ્યાં ગુણસ્થાન પર્યંતના ભાવો, 13મું ગુણસ્થાન પણ તારું નહીં જે ગાતા હતા ઓલા, તો એ ભાવો પણ જ્યાં મારા નથી, તો આ હું રાગી ક્યાં સુધી આપણે કરશું? હું રાગી અહીંયા બધું કરશું એટલે અહીંયા જ્ઞાન અને શ્રદ્ધામાં નિર્ણય કરવાની વાત છે કે ક્યાં સુધી હું આને લાલન પાલન કર્યા કરીશ. હું કે રાગ મારો છે ને રાગ શુભ ભાવથી મને લાભ થાય છે, ભગવાનની ભક્તિથી મને, અરે ક્યાં સુધી? રાગ આદિ પૂજગલના છે, ગુણસ્થાન પણ જ્યાં મારા નથી. એટલે તો આચાર્ય દેવ ખેદ કરવો પડ્યો કે આટલું અમે કહીએ છીએ તને, તો પણ તું કેમ આમ નથી, હજી કેમ તારો મોહ નાચે છે? એટલે આ આખા અધિકારનો જે જાણે સારાંશ હોય ને એ રીતના આ બધા છેલ્લા કળશો છે ને એ આખો આ ચરિત્ર આ અધિકારની પૂર્ણતા કરતા જીવના અજીવની વહેંચણી કરે છે. એટલે મને છે ને એ હિસાબે, એટલે મેં તો કીધું પેલા કે મને આ જીવ અજીવ અધિકાર જરા વધારે આમ આખો અજીવ કહીને આખો જુદો જ કરી નાખ્યો છે. એટલે મને આનું થોડું ગોલન ને આ પેલા અધિકારનું થોડું વધારે, બાકી તો આખા સમાચારમાં એ જ લે છે. કારણ કે આ 87-89 ગાથાની વાત કરી હું એ કરતા કરની અધિકારની વાત છે. એ બધી બહુ સરસ. 91 તો એમ લેશે કે શ્રી કૃષ્ણ પણ એ રીતે થવું હું જેમ શક્ય નથી, અશક્ય છે, એવી જ રીતે રાગાદી રૂપે થવું અશક્ય છે. એટલે વિચાર તો કરો કે સારા શ્રી કૃષ્ણ રૂપે થવું, તાવ આવ્યો ને હાથ અડાડે તને તાવ છે, પણ એ તાવ છે એમ કહેતા જીવે તાવ રૂપ નથી થઈ ગયો અને આપણે એને સ્પર્શ કર્યો એ તાવ રૂપ નથી ગયો. એટલે કે શ્રી કૃષ્ણનું જ્ઞાન થવા છતાં પણ એ ટેમ્પરેચર રૂપ થતો જ નથી. એમ અહીંયા રાગાદીનું જ્ઞાન થવા છતાં પણ હું રાગ રૂપ થતો જ નથી. એ શક્ય જ નથી. શ્રી કૃષ્ણ રૂપે થાય તો રાગ રૂપે થાય. કારણ કે શીત ને ઉષ્ણ એ બધા કર્મના બોલ 29 બોલમાં હારે જ લઈ લીધા છે. એમાં કઈ જુદા નથી ને કે આટલા બોલ કઈક વધારે પૂજગલના દ્રઢપણે છે અને આટલા બોલ સારા નરમપણે છે એવું નથી લીધું. 29 બોલ ને પૂજગલમાં નાખ્યા સમાનપણે. તો કે શ્રી કૃષ્ણ પૂર્ણ થવું કે રાગ રૂપે થવું. એટલે એનો અર્થ કે જયારે એમ લાગે કે હું રાગી છું ત્યારે આપણે યાદ કરવું કે ખરેખર હું શ્રી કૃષ્ણ રૂપે થઈ ગયો છું, હું એમ એને લાગવું જોઈએ. અરે હું રાગી. એટલે કહેવાનો મતલબ છે કે આખા સમયસારમાં આપણને જે ગુરુદેવના પ્રતાપે રાગ રહિતપણાનું જે આપણને ગુરુદેવ જે આટલી દ્રઢતા કરાવી છે એ બસ એનું નિસંગપૂર્વક ઘૂંટણ કરી નિરંતર દ્રઢતાપૂર્વક ઘૂંટણ કરવાનું છે. એમ અહીં આખા સમયસારમાં કેવું છે અને અહીંયા જીવ અજીવ અધિકારમાં એ રીતે જીવ અજીવ અધિકાર પૂરો કર્યો છે. હવે કઈ રજનીભાઈ હોય તો કે તમારે 11:15 થઈ ગયા અને હવે આપણે મળશું 8-10 દિવસ પછી. જયારે મળશું ત્યારે આપણે કોન્ટેક્ટમાં રહેશું. શું મારે અહીંયા શું કહેવાય તારંગા શું પોઝિશન છે એ જોઈ લેશું, કેટલું રોકાશું કઈ ખબર નથી. બધી ઓપન ટિકિટ છે, જે થશે પણ કોન્ટેક્ટમાં રહેશું. પણ હમણાં આપણે મને લાગે છે કદાચ જો તારંગા મેળ નહીં ખાય તો 8-10 દિવસ સુધી આપણે બ્રેક રહેશે એવું લાગે છે. તારંગા મેળ ખાઈ જશે તો જુદી વાત છે. બોલો શું કહે છે? મારે એક બે સવાલ જનરલ છે આપણે જો રેકોર્ડિંગમાં ના
તમારે જેમ હોય આમાં એટલે તત્વ સંબંધી ના હોય તો રેકોર્ડિંગમાં લઈ લો. ના ના ગુરુદેવ સંબંધી છે, પૂછી લો કાનો ને. હા તો વાંધો ભલે. મારે કંઈક થોડો હું લેટર લખતો છું બીજા કોઈ માટે. તેમાં આપણે ગુરુદેવનું જે બે વસ્તુ હતી કે કેટલા શાસ્ત્રો પર પ્રવચન કર્યા અને કેટલા શાસ્ત્રોનું એમને વાંચન કરેલું. એમાં કેવું મને એવું ખ્યાલ છે કે 180 ની આસપાસ શાસ્ત્રોનું વાંચન હતું અને 60 છે. તમારે એક્ઝેક્ટ આંકડો જોયો છે? બીજો પ્રશ્ન છે. અપ્રોક્સિમેટ 180 પ્લસ ને 189 જેવું છે. 189 ઓકે. અને પ્રવચન કેટલા કર્યા? એવું છે કેટલા પ્રવચનના શાસ્ત્રો? કેટલા શાસ્ત્રો પર પ્રવચન કર્યા? મારા ખ્યાલ પ્રમાણે બહુ ઓછા થાય, એટલે રેકોર્ડિંગ તેવું જ ના છે. અને ઓલા કદાચ કેટલા થતા હશે કેવું કાંઈક થતું હશે. રેકોર્ડિંગ તો આપણે 14 શાસ્ત્રોનું છે. કારણ કે એ પછી રેકોર્ડિંગ આવ્યું ને પાછળથી એટલે. અને કેટલા શાસ્ત્રો ઉપર પ્રવચન કર્યા? 68 લાગે છે. ના હું શું કઉ છું કે જે રેકોર્ડિંગ થયું ને એ તો ખાલી ઓનલી 14 લખી લીધું મેં લખી લીધું. અને પ્રવચનો કેટલા? 14 શાસ્ત્રો પર. એ હવે કેટલા થયા છે એ છે ને આમાં બહુ ડિટેલ છે. શું કહેવાય, ભરતે ઉગર્યો સુવર્ણ પાનું, આ ગુરુદેવની જે શતાબ્દીનો સુવર્ણ પાનું ભરતે ઉગર્યો છે ને એમાં બધી ડિટેલ છે કે કેટલી વાર છે આ ઉપલબ્ધ છે એ બધું આપેલું છે. એટલે અને બીજું બોલો પડશે કાં તો કોઈ પૂછી લેવું પડશે. અને બીજું શતાબ્દી વર્ષ જે છે ને તે સમયસર પ્રાપ્તિ શતાબ્દી વર્ષ એ ક્યારે પૂરું થાય છે? એ શરૂ જ હવે થાય છે. એ તો પેલા ભાઈ એવી રીતે લીધું છે એની પૂર્વ સંધ્યા પૂર્વ વેળામાં એમ કરીને શતાબ્દી વર્ષ એની પાછી પૂર્વ વેળા. એટલે શતાબ્દી વર્ષ તો હવે આ વૈશાખ વદ આઠમ આવતો હોય ને એ લોકો તારીખ પ્રમાણે લીધું છે, પણ એ વૈશાખ વદ આઠમે શરૂ થશે એ શતાબ્દી વર્ષ શરૂ થશે. પણ આને એની પૂર્વ વેળામાં એટલે એમ કરીને એ લોકોએ પૂર્વ વેળામાં એમ કરીને પેલા શરૂ કરી દેવું હતું બીજા કરે એ કરતા એમ કરીને જે એના ભાવ હશે ટૂંકમાં એ આવતા વર્ષે પૂરું થશે. આવતા વર્ષે શરૂ થશે. હવે જે વૈશાખ પદ આવશે ને એટલે મીન્સ કે આ મે મહિનો મે નહીં જૂન લગભગ આવતો હશે. એટલે જૂન 21 માં ચાલુ થશે. ત્યારે ચાલુ થશે. તો જૂન 22 માં ચાલુ થશે. જૂન 22 માં થશે. પૂરું થશે જૂન 22. ઓકે એમાં જાણતું. ઓકે અને આમાં છે ને આખું આપ્યું છે ગુરુદેવનું કેટલા શાસ્ત્રોમાં છે એ બધું આપેલું છે કે આધ્યાત્મક વિષયના 44 શાસ્ત્રો છે અને પછી 48 શાસ્ત્રો છે આધ્યાત્મક વિષયના એની પર પ્રવચન આપ્યા છે. પછી સિદ્ધાંતિક વિષયના હોય ને તત્વાર્થ સૂચન આપે બધા એમ કરીને ક્યાંક 16 શાસ્ત્રો ઉપર આપેલા છે. પછી ન્યાયના વિષયના એમાં 19 શાસ્ત્રો ઉપર આપેલા છે. કર્ણાનુયોગના વિષયના હોય ને એમાં 13 ના ઉપર પ્રવચન આપેલા છે. પછી ચરણાનુયોગ વિષય સંબંધી ના હોય ને તેમાં 28 શાસ્ત્રો છે એની ઉપર પ્રવચન આપેલા છે. અને પ્રથમાનુયોગના હોય ને તેમાં 20 શાસ્ત્રો પર આપેલા છે. અને ભક્તિ વિષયના હોય ને એમાં 18 શાસ્ત્રો પર આપેલા છે. અને બીજા અન્ય હોય છૂટક આપે એવા 7 આપેલા છે. એ રીતે ગુરુદેવે પ્રવચનો આપેલા છે. પણ એમાંથી રેકોર્ડિંગ ખાલી ઓલા 14 છે. આટલા બધા આપેલા છે. અધ્યાત્મનો 48 બીજો કયો કીધેલો ન્યાય પહેલા? પેલો આધ્યાત્મિક વિષય છે એ 48. પછી સિદ્ધાંતિક વિષય એટલે તત્વાર્થ સૂત્ર ને એ બધું છે ને સિદ્ધાંતિક વિષયમાં જાય. એટલે જેને આપણે કહીએ છીએ કે પ્રથમ શુદ્ધકન એમાં જાય. એમાં ખાન્યા તત્વ ચર્ચા બધું આવી જાય. જૈન સિદ્ધાંત પ્રદર્શિકા એમાં આવી જાય. એટલે એ 16 છે 16. ઓકે. અને પછી ન્યાયના વિષયમાં એટલે કે આત્મમીમાંસા અને એ બધા છે ને પ્રમાણ પરીક્ષા અને આપ્ત પરીક્ષા ને ઘણા બધા નય ચક્ર સંગ્રહ ને બધા ઘણા બધા પ્રમેય રત્નમાલા ને પરીક્ષા ઉન્મુખ ને બધા બહુ મોટા ઘણા બહુ સૂક્ષ્મ વિષય વાળા છે. એવા 19 છે 19. અને કર્ણાનુયોગ છે ને જે કસાય પાવડું કહેવાય ને સટખંડ આગમ કહેવાય ને ધવલના બધા ભાગ કહેવાય ને એ બધા કરીને 13 છે. ગોમતસાર કર્મકાંડ એ બધા એવા 13. અને ચરણાનુયોગ વિષયના કહેવાય ને જે કુંકુંદાચાર્ય પોતે છે દ્વાદશ અનુપ્રેક્ષા લખી છે, મૂળાચાર લખ્યું છે, સ્વામી કાર્તિકેય લખ્યા છે આત્માનુશાસન એ બધા ભગવતી શાસન ભગવતી આરાધના એ બધા થઈને 28 છે 28.
ઓકે. અને પ્રસમાન યોગના જે આદિ પુરાણ, ઉત્તર પુરાણ, હરિવંશ પુરાણ એ બધા છે એ 20 અને ભક્તિ વિષય એટલે 10 ભક્તિ કુલકુંડાચાર્ય પોતાનું છે, 10 ભક્તિ ને સ્વયંભૂ સ્તોત્ર ને એ બધા એમ કરીને એ 18 છે 18. અને અન્યમાં છે બધા છૂટા ધર્મ શ્રીમદ રાજચંદ્ર હોય, તત્વ ભાવના હોય ને એ બધા જે હોય એવા ઓનલી 7 એટલા શાસ્ત્રો પર એમને ગુરુદેવના પ્રવચનો થયા છે. અને એ ટોટલ મારે ખ્યાલ 189 થતો હોય એવો મને મગજમાં છે, પણ તમે આ ટોટલ જોઈ લો છો ને ખ્યાલ આવી જશે. 169 થયા. 169 તો બસ એવું હશે. બસ એ અહીં આપ્યા છે આટલો ટોટલ છે. 169 થયા. મને 189 મગજમાં પણ હોય શકે તમે કહો છો એમાં ટોટલ જે છે હોય. કારણ કે અમે ડિટેલ શાસ્ત્ર નામ સહિત આપેલા છે. ક્યાંથી જોતા હતા હવે આ સમાજ તમે સ્વર્ણ ભાનુ ભરતે ઉગ્યો રે એ ઓલામાં હશે વિતરાગવાણીમાં શાસ્ત્રમાં, એમાં સ્વર્ણ ભાનુ ભરતે ઉગ્યો રે એમાં આ બધી ડિટેલ આપેલી છે. 169 or 189 એ ગુરુદેવે જાહેરમાં પ્રવચન કર્યું. હા. અને એમના પોતે શાસ્ત્રો વાંચેલા તો એવું કે આંકડો છે. હા બરોબર. એટલે તમે કીધું એમને જે વાંચ્યા છે ને એ ગણાવે છે. એનું લિસ્ટ તો ચેતનભાઈ વચ્ચેથી મોકલ્યું હતું આપણને, મેં એને કીધું હતું તો. અચ્છા જોવું પડશે. એમાં પાસે ઈમેલ માં છે, ફોરવર્ડ યુ. ઓકે.